हरि गोविंद गोविंद। स्वागतं शुभ स्वागतं स्वागतं गुरुजी हो। स्वागतं शुभ स्वागतं स्वागतं गुरुजी। कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण। જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત સપ્તાહ એના બીજા દિવસે આપ સૌનું આ મોરપીંછી માંડવે કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, કેટલીક અગત્યની સૂચનાઓ આપ સૌ સુધી પહોંચાડવી છે. આ ભાગવત સપ્તાહનું આયોજન શ્રીમતી રમાબેન જમનાદાસ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે અને એ ટ્રસ્ટ 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એનો મુખ્ય ઉદ્દેશ બ્લડ ડોનેશન કેમ્પ કરવા, સિનિયર સિટીઝન્સ માટે મેડિકલ કેમ્પ કરવા, બાળકો માટે જ્ઞાનવર્ધક હરીફાઈ તથા એક્ટિવિટીઝ કરવી, ગામડામાં પાણી, રસ્તા, મંદિર બનાવવું, ગૌશાળામાં મદદ કરવી જેવા એના મુખ્ય કાર્યો છે. ગુજરાતમાંથી ફક્ત એક જ ટ્રસ્ટ છે જેને 2009માં ટ્રસ્ટની શ્રેષ્ઠ કામગીરી માટે મધર ટેરેસા એક્સલન્સ એવોર્ડ મળેલો છે. આ ટ્રસ્ટની સૌથી વિશેષ બાબત એ છે કે આ ટ્રસ્ટે આજ સુધી કોઈ પણ જાતનું ડોનેશન લીધું નથી તથા કોઈ પણ જાતની ગવર્મેન્ટ સહાય લીધેલ નથી. ટ્રસ્ટ ફક્ત અને ફક્ત ટ્રસ્ટીની આવકમાંથી જ આ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. મુખ્ય ટ્રસ્ટી શ્રી ધર્મેશ દોશી અને શ્રીમતી કૃષ્ણાબેન એમણે તેમના દાદીમાના નામે ચાલુ કરેલા ટ્રસ્ટનું સંચાલન એમના પત્ની કૃષ્ણાબેન કરી રહ્યા છે. બંને મિતભાષી, સાહિત્ય પ્રેમી, સંગીત પ્રેમી, કલા પ્રેમી દંપતી છે અને મેં જોયું છે કે જ્યારે મળે ત્યારે એ હંમેશા એમની પાસે એક ઉત્સાહ હોય, એક થનગનાટ હોય કે અમે શું કરી શકીએ, અમને ઈશ્વરે જે કંઈ આપ્યું છે એને અમે કેવી રીતે સમાજને વહેંચી શકીએ. બ્રેઇન ટ્યુમરના ઓપરેશન પછી સાજા થઈને પોતાના જીવનને આ રીતે પ્રવૃત્તિમય રાખવું એક બહુ અગત્યની બાબત છે. કેટલીક વાર એવું બને છે કે બહુ અંગત વાત હોય પણ એ જ્યારે સમાજ માટે ઉપયોગી થવાનો નિર્ણય કે નિર્ધાર થાય છે ત્યારે એની મનસ્થિતિ, સ્થિતિ અને પરિસ્થિતિ આ બધું બદલાતું જતું હોય છે. કૃષ્ણ પણ અંગત રહ્યા અને સમાજ માટે એટલા જ બિનઅંગત રહ્યા. એટલે જ એમની કથાને આજે આટલા સદીઓ પછી પણ સાંભળવી ગમે છે. મિત્રો, આપણે બધા જ શ્રવણ પર્વને માણી રહ્યા છીએ. પરમ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા ગઈકાલથી એક રસમય અસ્ખલિત પ્રવાહમાં આપણને સૌને ગળાડૂબ કરી રહ્યા છે. ત્યારે મારું આ હોવું એ તો એક સેતુ જેવું છે, બ્રિજ જેવું છે તમારે અને એમના સુધી. બ્રિજ ઉપર કોઈ દિવસ પુલ ના બાંધી શકાય અને બ્રિજ ઉપર ઘર પણ ના બાંધવું જોઈએ. એટલે મારે વિશેષ કશું જ નથી કહેવું, પણ ધર્મવીર ભારતીજીએ એક સરસ નાનકડી વાત કરી હતી. ત્યાંથી આજની સવારની શરૂઆત કરીએ. એમણે એટલું જ કીધું કે કૃષ્ણ જ્યારે રાધિકાના કપાળ ઉપર ચુંબન કરે છે ત્યારે મને એટલું જ લાગે છે કે કોઈએ શ્રીમદ ભાગવત ગીતા ઉપર વાંસળી મૂકી દીધી હોય. કંઈક એવા સૂર સાથે
આપણને ખબર છે કે વાંસળી તો બજારમાં મળશે, કદાચ પ્રયત્ન કરીશું તો વગાડતાય આવડશે, પણ પેલી કૃષ્ણની ફૂંક ક્યાંથી લાવવી એને શોધવા માટેનો આ એક નમણો પ્રયાસ આપણે બધાએ હાથ આદર્યો છે. ત્યારે આવો ફરી એકવાર આપણી તાળીઓના વિવેકથી પરમ પૂજ્ય ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરીએ અને એમને આ કથાનો રસમય દોર સોંપીએ. त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप स्वरूपाय व्यासाय विष्णवे वासिष्ठाय नमो नमः. जय. हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुकेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जीवेऽपि बस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. क्रेतु कामा किल गोपकन्या मुरारिपादा
दध्यादिकं भवशादगोचर गोविन्द दामो दरमाधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानानिलये निजेऽपि नामानि विष्णोः प्रवदन्ति मर्त्याः। निश्चितं तं मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धन वासुदेव। जीवेति वस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। जिह्वेदसज्ञे मधुरप्रियात्वं सत्यं हि तन्त्वां परमं वदामि। वर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते। वक्तव्यमेवं मधुरं सुभद्रा गोविन्द दामोदर माधवेति। अग्रे कुरूणामथ पाण्डवानां दुःशासनेना हृतवस्त्रकेशा। कृष्णा तदा रोषदनन्दनाथा गोविन्द दामोदर माधवेति। विहाय निद्रामरुणोदये च विधाय कृत्यानि च विप्रमुख्या। वेदावसाने प्रपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। आत्यन्तिकव्याधिहरञ्जनानां चिकित्सकं वेदविदो वदन्ति। संसारतापत्रयनाशबीजं गोविन्द दामोदर माधवेति। गोपालवंशीधररूपसिन्धो लोकेश नारायण दीनबन्धो। उच्चस्वरेस्त्वं वद सर्वदेव गोविन्द दामोदर माधवेति।
सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तां निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। गणपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं अङ्गुल्लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि।
શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું દર્શન આપણે કરી રહ્યા છીએ. જન્માંતરે ભવેત પુણ્યં તદા ભાગવતં લભેત. જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે જ ભાગવતની સન્મુખ થઈ શકાતું હોય છે. ભાગવત ગ્રંથ છે પહેલી વાત. ભગવાનના બનાવવાની શક્તિ જેમાં છે તે ભાગવત. અને ગઈકાલે જે આપણે અર્થ જોયો ષષ્ઠી તત્પુરુષનો, જે ભગવાનનો થયો, એટલે ભગવાનનો ગ્રંથ ભાગવત એ તો ખરું જ, ભગવાનનું સ્વરૂપ તે ભાગવત એ પણ ખરું. પણ સંસ્કૃતમાં ભાગવત શબ્દનો એક અર્થ થાય છે ભક્ત. he or she who belongs to God. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મદાલ્ભ્યામ રુક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન સ્મરામી. ઇમાન પુણ્યાન પરમ ભાગવતાન સ્મરામી. આ પુણ્યમય પુણ્ય શ્લોકજનો અને પરમ ભાગવતો પરમ ભક્તોનું હું સ્મરણ કરું છું. હરિદ્વારના એક અત્યંત શ્રદ્ધેય આદરણીય એવા મહામંડલેશ્વર સાથે શ્રીમદ ભાગવત વિશે ચર્ચા કરતા કરતા, સંવાદ કરતા કરતા એક અદ્ભુત વાત પ્રગટ થઈ કે આપણે જે કથાનું શ્રવણ કરીએ છીએ ને, લોકો એમ સમજે કે ભાગવતની કથા એટલે ભગવાનની કથા, કૃષ્ણની કથા. વાત બહુ સાચી છે, એમાં કોઈ સંશય નથી. પણ જેને વિદવદ ગોષ્ઠી અને વિદવદ આનંદ કહી શકાય એ રીતે કહું તો આ ભગવાનની કથા છે જ નહીં, ભાગવત કથા છે. આપણે શું કહીએ છીએ? સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે જો જોવું હોય ને તો ભગવાનની કથા માટે શબ્દ બને ભગવત કથા. અહીંયા આપણે ભગવત કથા નથી કહેતા, લખ્યું છે શું? ભાગવત કથા. ભાગવત કથા, ભાગવત એટલે ભક્તની કથા. આપણે કથા ભક્તની કહેવી છે, અને ભક્તની કથા કરતા કરતા વચ્ચે ભગવાનનો સંદર્ભ આવી જાય તો આપણને ક્યાં વાંધો છે? અમને કથા ધ્રુવની કહેવી છે, અને ધ્રુવે તપશ્ચર્યા કરીને ભગવાન પ્રસન્ન થયા અને દર્શન દીધા, તો એમાં અમે ભગવાનની વાત કરીશું, અમને કોઈ છોછ નથી. પણ અમારે વાત ધ્રુવની કરવી છે, અમારે વાત ભક્ત પ્રહલાદની કરવી છે. અને ભક્ત પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન સ્તંભ ફાડી અને નૃસિંહ સ્વરૂપે પ્રગટ થાય તો અમે એની સ્તુતિ કરીશું. हमारा उपक्रम नृसिंह की कथा कहना नहीं है, हमारा उपक्रम प्रहलाद की कथा कहना है. અને તેથી શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં એ આખું પ્રકરણ પૂરું થાય ત્યારે પ્રહલાદ ચરિત કહ્યું છે, નૃસિંહ ચરિત નથી કહ્યું. ધ્રુવ ચરિત, પ્રહલાદ ચરિત, ગજેન્દ્રની કથા છે. એ તો ન કહ્યું હોત કે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવે એની કથા. વિષ્ણુની કથા નથી કહ્યું, ગજેન્દ્રની કથા, पुरंजन कथा. ये कथा भक्तों की कथा है. અને આ વાત મને એટલા માટે સ્પર્શે છે કે આ દ્રષ્ટિકોણ જ્યારે રાખીએ ને એટલે ભાગવત આપણા માટે બની જાય છે ગ્રંથ. નહીતર જો ભગવત કથા હોત, કૃષ્ણની કથા કહેવાની હોત, નૃસિંહની કથા કહેવાની હોત, વિષ્ણુના અવતારોની કથા કહેવાની હોત, રામની કથા કહેવાની હોત, તો આપણે સાંભળીએ, કંઈક અંશે મનોરંજન પામીએ, કંઈક અંશે અહોભાવ ઉત્પન્ન કરીએ કે હા ઓહો ભગવાને કેવું કર્યું, ઓહો ઓહો આશ્ચર્યચકિત થઈએ. પણ વેચ છેટા રહી જઈએ કે ભાઈ તો ભગવાન હતા, કરે. આપણાથી કેમ થાય? દૂરની થઈ જાય છે વાત. પણ
પણ જે ક્ષણે આપણે વિચાર કરીએ કે આ કથા ભગવત કથા નહીં, ભાગવત કથા છે, ભક્તની કથા છે, જે ધ્રુવને માટે શક્ય છે એ મારા માટે પણ શક્ય છે, જે પ્રહલાદને માટે શક્ય છે એ મારા માટે પણ શક્ય છે. જો ગોપીને માટે કનૈયો નાચી શકે તો મારી સન્મુખ પણ નાચી શકે. મહારાષ્ટ્રના સંતો કહે છે ને, વડોદરાને મહારાષ્ટ્રને સારો સંબંધ છે, ઘણા બધા મહારાષ્ટ્રીયન પરિવારો વડોદરામાં હોય. ભક્ત પુંડરીક માતા પિતાની સેવા કરતા હતા. બપોરનો સમય છે, માતા પિતાની સેવા, માતા પિતા ભોજન કરીને વિશ્રામ કરતા હશે, પુંડરીક એમના ચરણોની સેવા કરી રહ્યા છે. અને એની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન વિઠ્ઠલનાથ પર્ણકુટીના દ્વારે આવીને ઉભા રહ્યા છે. પુંડરીકને સમય નથી. ભગવાને દ્વાર ખટખટાવ્યું. પુંડરીક, મી આલોય, હું આવ્યો છું. પુંડરીક કે છે, દરવાજો ન ખખડાવો, મારા માતા પિતાની નિદ્રામાં વિક્ષેપ પડશે. ભગવાન વિઠ્ઠલનાથથી કે છે, પુંડરીક, હું કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનો આર્ટિસ્ટ નથી, હું સ્વયં વિઠ્ઠલનાથ આવ્યો છું તારી સન્મુખ. થાંબા તીકડે. પુંડરીક કંઈક મહેમાન ગતિ જેવું કંઈક. આ પુંડરીક, હા એ વાત તમારી સાચી, હવે શું આપવું? ઊભા થઈને આસન આપે તો માતાજીને જે હાથ દૂર થાય તો માતા પિતાને વિક્ષેપ પડે. એક હાથે આમ પગ દબાવતા રહ્યા, બાજુમાં ઈંટ પડી હશે, ઈંટ ઉપાડીને ફેંકી ગયો, આના પર ઉભા રહ્યો. અને વિઠ્ઠલનાથજી ઉભા રહ્યા. ઉભા ઉભા કમર દુખી એટલે આમ કમર પર હાથ રાખીને ઉભા રહ્યા છે. આજે પણ તમે પંઢરપુર દર્શન કરવા જાઓ અને વારકરી સંપ્રદાયના મહારાષ્ટ્રના સંતો કહે છે, કટેવરી ઉભા વિટેવરી ઉભા, કટેવરી હાથ કાય શોભતો પંઢરીનાથ. વિટેવરી ઉભા, કટેવરી હાથ. વિટેવરી ઉભા, ઈંટ ઉપર ઉભો છે, અને કટેવરી હાથ, કમર ઉપર હાથ. વિટેવરી ઉભા, કટેવરી હાથ કાય શોભતો પંઢરીનાથ. કાય શું શોભા છે આની? હે નિવૃત્તિ ગામદેવ સોપાન મુક્તવાય, એકનાથ નામદેવ તુકારામા. નિવૃત્તિ ગામદેવ વારકરી સંપ્રદાય, વારકરી એટલે પણ ભક્ત. એકનાથ નામદેવ તુકારામા. હરિ વિઠ્ઠલ. ખાસ એટલા માટે યાદ કર્યું બેના, અત્યારે જે દેવઉઠી એકાદશી છે ને, ચાતુર્માસ પૂરો થવા આવ્યો. અષાઢી એકાદશી આ લોકોના નીકળે સંઘ. તમને જગ્યા ના મળે પંઢરપુરમાં. ભક્ત દૂર ઉભો રહીને કહેતો હોય, સોહી કડે ચંદ્રભાગા, મી કૈસા એવું પાંડુરંગા. ચારે બાજુ ચંદ્રભાગા છે, કૈસા એવું પાંડુરંગા, તારી પાસે કેવી રીતે આવું? આ ચંદ્રભાગા એ કેવળ નદી નહીં, સંસારના પૂર ચારે તરફથી. કેટલું બધું નડે ભગવાન પાસે જતા હોઈએ ત્યારે. નક્કી કર્યું છે બરાબર 9:30 પહોંચી જવું છે. 9:10 ઘડિયાળ જોતા તૈયાર ઉભા હોઈએ. ભાઈ હજી લોકો બરાબર આવ્યા નથી, 10 મિનિટ પછી નીકળો ને. હા હરે વિઠ્ઠલ, હા હરે વિઠ્ઠલ. ચોહી કડે ચંદ્રભાગા, કૈસા એવું પાંડુરંગા. તો જે પુંડરીકને માટે શક્ય છે એ આપણા માટે પણ શક્ય છે. ભાગવતની કથા છે. જો માતા પિતાના ચરણોની સેવા કરીને પુંડરીક પરમાત્માને પોતાના આંગણે, પોતાના દ્વાર પર ઈંટ ઉપર ઉભા રાખી શકતો હોય, તો મેં તો હૈયાના આસન ઉપર જાજમ બિછાવી છે કનૈયા. આવો. ભાગવતની કથા એટલે આપણી કથા. એક બીજી સ્પષ્ટતા કરી લઈએ. ભગવદ ગીતા અને ભાગવત આ બંને વચ્ચેનો તફાવત છે, નથી,
કેટલા લોકોને ખબર છે? મોટા ભાગે લોકો એમ જ સમજતા હોય કે ભાગવત ગીતા સાંભળવા જઈએ છે. આ તકલીફ અંગ્રેજીને લીધે થઈ છે. ભગવદ્ ગીતા માટે લખાય BHAGAVAD, ગીતા GEETA. GITA ન લખાય ગીતા, GEETA લખાય. અને ભાગવતને માટે લખાય BHAGAVAT. પણ એ ટી ને ડી પછી એટલું બધું સૂક્ષ્મ કોણ જુએ? એટલે એ પણ ભાગવત અને ભગવદ ફરક રહ્યો જ નહીં. ભાગવત ગીતા આ બંને અલગ અલગ ગ્રંથો છે. શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકનો અદ્વિતીય ગ્રંથ. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણેનો અર્થ થાય ભગવાન દ્વારા ગાયેલી. ગીત એટલે સોંગ, ગીતા ગાયેલી, ફેમિનિન જેન્ડર. અને ભગવદ્ ગીતા દ્વિતીય વિભક્તિ, ભગવાન દ્વારા ગવાયેલી, ભગવાને ગાયેલી ભગવદ્ ગીતા. અને ભાગવત આપણે અર્થ કર્યો ભગવાનનું, ભગવાન ના બનાવે એવું. આ બંને અલગ ગ્રંથો છે. ભગવદ્ ગીતા એ મહાભારતનો અંશ છે. જો કે ગીતા પોતે એટલી બધી પ્રસિદ્ધ થઈ કે મહાભારત જાણે માત્ર ગીતાની પૃષ્ઠભૂમિકા માટે જ હોય એવું થઈ ગયું. અને ગાંધીજીએ કહ્યું કે આપણા બધા જ ગ્રંથો ખોવાઈ જાય, માત્ર ભગવદ્ ગીતા પણ જો બચી જાય ને તો આપણે બધા જ ગ્રંથો પાછા ઊભા કરી શકીશું. મહાભારતનો અંશ, 1.25 લાખ શ્લોક મહર્ષિ વ્યાસે લખ્યા મહાભારત. એમાંથી 700 શ્લોકનું નાનકડું પ્રકરણ તે ભગવદ્ ગીતા. જ્યારે શ્રીમદ ભાગવત એ સ્વતંત્ર ગ્રંથ છે. ભગવદ્ ગીતા સંવાદ છે કૃષ્ણ અને અર્જુનનો. શ્રીમદ ભાગવત મુખ્યતઃ સંવાદ છે શુકદેવ અને પરીક્ષિતનો. બીજા ઘણા પ્રવાહો એમાં મળે છે. સૂત અને શૌનક, નારદ અને યુધિષ્ઠિર, ઉદ્ધવજી અને વિદુરજી, આ બધા ઘણા પ્રવાહો મળે છે ભાગવત. પણ છે સંવાદ. જ્યારે ગીતા સંવાદ છે કૃષ્ણ અને અર્જુનનો. ભગવદ્ ક્રોનોલોજીકલી જોઈએ, જો સમયની રીતે જોઈએ તો ભગવદ્ ગીતા પહેલા છે, ભાગવત પછી આવે છે. ભગવદ્ ગીતા મહાભારતના યુદ્ધ વખતે મોહિત થયેલા અર્જુનને યુદ્ધની પ્રેરણા આપવા માટે ઉપદેશાયેલો ગ્રંથ છે. જ્યારે શ્રીમદ ભાગવત મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, પાંડવોનું મહાપ્રસ્થાન થઈ ચૂક્યું, એ પછી પરીક્ષિતનું રાજ્ય શરૂ થયું. આજે કથા આવશે, કહીશ આપને. અને પરીક્ષિતને જ્યારે ઋષિપુત્રનો શાપ મળ્યો ત્યારે બંને ગ્રંથના સ્થાન પણ જુદા જુદા છે. ભગવદ્ ગીતા કુરુક્ષેત્રમાં કહેવાય છે, શ્રીમદ ભાગવત ગંગાજીના તટે શુકતાલમાં કહેવાયું છે. ભગવદ્ ગીતા મેં કહ્યું એમ 18 અધ્યાય અને 700 શ્લોક છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક છે. આ બધું યાદ રાખજો, મંગળવારે પૂછીશ. કારણ કે ગઈકાલે કથા શરૂ થઈ અને બુધવારે સવારે કથાનો આપણે વિરામ દઈએ. એ 7 દિવસની અંદર આપણામાં જો કંઈ રૂપાંતરણ ન થયું હોય, ક્વોલિટેટિવ ટ્રાન્સફોર્મેશન ન થયું હોય, તો પછી આ સૌરાષ્ટ્રનો એક શબ્દ બહુ ગમે, હા ગડથલ હું કામની. કંઈક ફેરફાર થયો હોવો જોઈએ, કશું યાદ રહ્યું હોવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. કોલેજમાં પ્રોફેસર ભણાવે, પરીક્ષા લે, પણ સારા પ્રોફેસરો પરીક્ષા લેતા પહેલા પોતે જે ભણાવ્યું છે એને યાદ કેવી રીતે રાખવું એની ટેકનિક પણ આપે. આમ જો તો બહુ કંબર સમજ્યા, કેવી રીતે યાદ રહે? 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક. જેને ફોન નંબર યાદ રહેતા હશે ને બહુ સહેરાઈથી યાદ રહી જશે. 12 335 18 કૃષ્ણનો ફોન નંબર.
એક ભાઈએ ઉતાવળે મોબાઈલમાં ટાઈપ કરી લીધો 12 335 18. ટ્રાય કર્યા જ કરે. ચોથે દિવસે આવીને કહ્યું કે ભાઈ આ ફોન લાગતો નથી. મેં કહ્યું કૃષ્ણ કદાચ તમારા લોકલ ન પણ હોય. STD કોડ 576. 5,76,000 અક્ષર છે શ્રીમદ ભાગવતમાં. તો 12 સ્કંદ, અહીંયા કોઈ વાત કરે 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષરનો આ ગ્રંથ. આખું ગીત નહીં ગાઈએ, પણ આપણે બધું આટલું ટેકનિકો આપવી પડે, ફોન નંબરો કહેવા પડે. આ વસ્તુ લોકકંઠે, મેં ગઈકાલે જેમ કહ્યું ને, બહેનોએ શ્રીમદ ભાગવતને ધારણ કર્યું, એવી રીતે આ પણ ખાસ કરીને મહિલાઓના કંઠે સચવાયું. બહુ મધુર એક લોકગીત પદ છે. એને કહેવાય છે શ્રીમદ ભાગવત ધોળ, પણ વ્યવહારમાં લોકો એને ભાગવતનો આંબો તરીકે ઓળખે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત પુસ્તકમાં આપણી પાસે છે ભાગવતનો આંબો 7મા પાને. આવો એમાં કેટલીક, આખું નહીં ગાઈએ આપણે, પણ 2-3 ચરણો પ્રયત્ન કરીએ. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી સખી રે આંબો રોપિયો, અખંડ ભુવનમાંથી ઉતર્યો. 7મી ને 8મી પંક્તિ લઈએ આપણે. દ્વાદશ સ્કંધયાંબાના ફળ થયા, દ્વાદશ સ્કંધ 12 સ્કંધ, 335 અધ્યાય છે શાખ, સખી રે આંબો રોપિયો,
શ્લોકની આંબે ડાળીઓ 18,000 શ્લોકની આંબે ડાળીઓ 576,000 અક્ષર આંબે પાન સખી રે આંબો રોપીયો જય હો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો કલ્પ કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો કલ્પ એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપીયો આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે ને સાંભળે એ આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે ને સાંભળે એનો ચરણ કમલમાં વાસ સખી રે આંબો રોપીયો શ્રીમદ ભાગવત ગ્રંથ એનો મહિમા કહ્યું કે શુકદેવજી જ્યારે પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા હતા એ વખતે સ્વર્ગમાંથી દેવો અમૃતનો કુંભ લઈને આવ્યા અને પરીક્ષિતને કહ્યું કે તને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે, તારું મૃત્યુ થવાનું છે, માટે તું કથામૃતનું રસપાન કરી રહ્યો છે. અમે તને સ્વર્ગનું અમૃત આપીએ, કથામૃત અમને આપી દે. પરીક્ષિતે પોતાના ગુરુદેવ શુકદેવજીને પૂછ્યું કે ગુરુદેવ આ બંનેમાં ફરક શું, સ્વર્ગામૃત અને કથામૃત? શુકદેવજી કહે છે, રાજન પરીક્ષિત, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર્મહાન. ક્યાં સ્વર્ગામૃત અને ક્યાં કથામૃત, ક્યાં કાચના ટુકડા અને ક્યાં મૂલ્યવાન મણી, આ તુલના સંભવ જ નથી. સ્વર્ગામૃત દીર્ઘ જીવન આપે છે, કથામૃત દિવ્ય જીવન આપે છે.
And when you have to compare between the longevity and divinity, the choice is very clear. દીર્ઘ જીવન કે દિવ્ય જીવન? પરીક્ષિતે નક્કી કર્યું દિવ્ય જીવન. લાંબુ આયુષ્ય હોય પણ અંદર દિવ્યતા ના હોય તો શું કરવાનું? જીવનમાં વર્ષો ભરવા છે કે વર્ષોમાં જીવન ભરવું છે? કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. દેવોને કથા ન મળી. અભક્તાંસ્તાંશ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. દેવો ભક્તિ કરી શકતા નથી, તેથી એમને કથામૃત ન મળ્યું. અમૃત એને માટે છે જે પાન કરી શકે, પચાવી શકે. ભોજન એને માટે છે જે ભોજન કરીને એને પચાવી શકે, આચરણમાં મૂકી શકે. દેવો આ કરી શકતા નથી, કારણ કે દેવોની મનસ્થિતિ કંઈક જુદી છે. દેવો શ્રેષ્ઠત્વનો અહંકાર લઈને આવ્યા છે. સાદી ભાષામાં જોઈએ, શુકદેવજી તો કથા કહી જ રહ્યા હતા, પરીક્ષિત કથા શ્રવણ કરતા હતા, બીજા અનેક ઋષિમુનિઓ સંતો સાથે બેઠા હતા. દેવો આવીને બેસી ગયા હોત, શાંતિથી કથા સાંભળી હોત તો ન મળત. પણ દેવોને એક શ્રેષ્ઠતાનો અહંકાર છે, હોલિયર ધેન થાઉ એટીટ્યુડ. અમે બીજા કરતા શ્રેષ્ઠ, અમે કંઈક ઉપરના. એટલે અમારી આવી શરતો, અમે તમને આ આપીએ, તમે અમને આ આપો. બધી જ વસ્તુ સોદાબાજીમાં નથી થતી. બધી જ વસ્તુઓ માત્ર ફાયદાના લેખાજોખાથી નથી અનુભવાતી. એક નાનકડો પ્રસંગ ક્યાંક વાંચ્યો તો યાદ આવે છે. કોઈ કવિ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે અને પંક્તિઓ કંઈક યાદ આવી તો ચબરખી કાઢીને એમાં ટપકાવવા માંડ્યા અને ગણગણવા માંડ્યા. આજુબાજુવાળાને લાગ્યું કે બીજું કંઈ કરવાનું ન હોય ત્યારે જ કવિતા થાય ને. પણ એક વ્યક્તિ બહુ વ્યવહારુ, એણે પૂછ્યું તમે આ શું કરો છો? તો કે કવિતા કરું છું. પેલા કહ્યું કવિતા કરીને શું ફાયદો? કવિએ શરૂઆતમાં થોડોક સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આનંદ આવે છે, નિજાનંદ છે, મેં જે અનુભવ્યું છે બીજાને કંઈક આનંદ પહોંચાડી શકું, ગમતાનો ગુલાલ કરી શકું એટલા માટે. પણ એ બધું પેલો ક્યાં સમજે? એ બધું કરીને શું ફાયદો? તમે અનુભવ્યું, બીજાને અનુભવે, શું ફાયદો? એમાં નિજાનંદમાં ફાયદો શું? જેને બધો ફાયદો જ જોવો હોય, કવિ અકળાયા. પેલો વારંવાર જ્યારે પ્રશ્ન પૂછે શું ફાયદો, શું ફાયદો, કવિએ એને પ્રશ્ન પૂછ્યો ફાયદાથી શું ફાયદો? પેલો વ્યક્તિ મૌન થઈ ગયો. સંસારની બધી જ વસ્તુઓને માત્ર નફો નુકસાનના લેખાજોખામાં નથી લેવાતી. દેવો સોદાબાજી જ કરે છે. તમે આ કર્મ કર્યું અમે પુણ્ય દઈએ, તમે આ કર્મ કર્યું અમે પાપ દઈએ, અમે આમ કર્યું તમે આમ કરીએ. અને હિસાબોથી પારના પ્રદેશની જે વાત છે એ દેવતાઓ સમજી ન શકે. આપણા શાસ્ત્રોમાં દેવ એ બહુ શ્રેષ્ઠ યોની છે એવું નથી કહ્યું, દેવથી પણ પર જવાનું છે. આદરણીય ખરા, સામાન્ય વ્યક્તિથી કંઈક વધારે સત્કર્મો કર્યા હશે, પુણ્યનું પોટલું બાંધ્યું હશે એટલે દેવ યોનીમાં ગયા. પણ એ સ્થિર યોની નથી, એ બહુ મજાની વાત નથી દેવ બનવું. એટલે લોક કવિ પણ કહે છે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બહુ બહુ વાંછના કરવા જેવી સ્થિતિ નથી. શાસ્ત્રો પણ કહે છે અને ભગવદ્ ગીતાએ તો સ્પષ્ટ કહ્યું દેવયોનીમાં કેટલો વખત રહી શકાશે. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. મૃત્યુલોકમાંથી પુણ્ય ભેગું કરી દેવયોનીમાં જાય, મોજ કરે ત્યાં. અને જેવું પુણ્ય ક્ષીણ થયું કે પુનઃ આ કર્મયોનીમાં આવવું પડે છે. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ.
દેવતાઓને ભાગવત મળ્યું નહીં. તો દેવતાઓને જે ભાગવત ન મળ્યું એ આપણે પામી રહ્યા છીએ. આ આપણું સદભાગ્ય. નારદજીનો પ્રસંગ છે. પૃથ્વી પર વિચરણ કરતા 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 નારદજીને ગ્લાની થઈ. સનત કુમારો સામે મળ્યા. પૂછ્યું, નારદજી આપ તો સંત છો, સંતના ચહેરા પર તો પ્રસન્નતા શોભે, આ ગ્લાની કેમ? નારદજી કહે છે કે હું પૃથ્વીલોક પર ગયો તો ત્યાં મેં બધે કળિયુગ ફેલાયેલો જોયો છે. અને નારદજીએ કળિયુગના લક્ષણો વર્ણવ્યા. જો થોડાક લક્ષણો હું આપની સન્મુખા શ્રીમદ ભાગવતમાંથી વાંચીને બતાવું તો આપણને એમ લાગશે કે નારદજી જાણે આપણી વચ્ચે જ આંટો મારીને ગયા છે. પહેલું કહે છે નારદજી કે ના પશ્યમ કુત્રચિત શર્મ મનસ સંતોષકારકમ. શર્મ એટલે શાંતિ મેં ક્યાંય ન જોઈ. ભાષામાં રસ છે, શબ્દો સાથે ગોઠડી કરવાનો આનંદ આવે છે. એટલે કહું, સંસ્કૃતમાં શર્મ શબ્દનો અર્થ થાય છે શાંતિ. અને બ્રાહ્મણો માટે શાસ્ત્ર શબ્દ આપે છે શર્મા, જેનામાં શાંતિ છે. આ બ્રાહ્મણનું પહેલું લક્ષણ હોવું જોઈએ. બ્રાહ્મણની અટક ગમે તે હોય, પણ એ જ્યારે સંધ્યા કરવા બેસે ને પોતાનો ગોત્રોચ્ચાર કરે એ વખતે પછી એને પોતાની અવટંક એ શર્મા જ કહેવાય. વ્યવહારિક દ્રષ્ટિએ મારી અટક પંડ્યા, લોકો ઓળખે ભૂપેન્દ્રભાઈ પંડ્યા તરીકે, પણ જ્યારે હું યજ્ઞ કર્મ કરતો હોઉં કે મારી સંધ્યા કરતો હોઉં ત્યારે ગોત્રોચ્ચાર કરીને વત્સસ ગોત્રોત્પન્નો હમ શુક્લ યજુર્દાંતર્ગત વાદ્ય સનઈ માધ્યમ દિની શાખાધ્યાયી ભૂપેન્દ્ર શર્માહમ. પછી ત્યાં ભૂપેન્દ્ર પંડ્યા હમ ન કહું, ભૂપેન્દ્ર શર્માહમ. કોઈ પણ બ્રાહ્મણ શર્મા, કોઈ પણ ક્ષત્રિય વર્મા. પછી ક્ષત્રિયની અટક ગમે તે હોય. આપણા એક ચાર જ અટક. એકતા તો આપણા ત્યાંથી બીજે ક્યાંય ક્યાં મળે. શર્મા કોણ? જેની પાસે પહોંચીને શર્મત્વ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે, તે શર્મા. હવે તુલના કરો. આપણો મધ્યયુગીન કવિ કહે છે ને, શાંતિ પમાડે એને સંત કહીએ. તો બ્રાહ્મણ પાસે શા માટે જવાનું? સંત પાસે શા માટે જવાનું છે? શાંતિ પામવા માટે. શાંતિ આ સતયુગનું પહેલું લક્ષણ છે, અને શાંતિનો અભાવ આ કળિયુગના પ્રારંભનું બિંદુ છે. ના પશ્યમ કુત્રચિત શર્મ. ક્યાંય શાંતિ જ નથી. કેમ નથી શાંતિ? મનઃ સંતોષકારકમ. શાંતિ મનના સંતોષમાંથી ઉદ્ભવે છે. કોઈને મનનો સંતોષ નથી. જેટલું મળે એટલું ઓછું જ પડે છે. કળિયુગની મોટામાં મોટી વેદના જો હોય તો એ છે બધું જ હોવા છતાં સતત અભાવની વેદના, પીડા. માણસ પાસે ન હોય અને એને ઈચ્છા જાગે ને એ સમજી શકાય, પણ મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે ન હોય તો તમને બહુ ઈચ્છા પણ ન જાગે. એ હોય પછી જ અધિક જાગે છે. સૌથી પહેલું તો એ વસ્તુ વિશે કંઈક જ્ઞાન થાય, કંઈક ખબર પડે. જે વસ્તુ વિશે આપણને ખબર જ નથી. આફ્રિકાના જંગલમાં રહેલો મસાઈ આદિવાસી કોઈ દિવસ જલેબીની ઈચ્છા ન કરે, એને થાય જ નહીં છે. એને ખબર જ નથી જલેબી શું છે. જે વસ્તુની આપણને ખબર ન હોય એની આપણને ઈચ્છા થાય જ નહીં. જ્ઞાન સારું કે ખોટું એની ચર્ચા આપણે પછી કરીએ. કારણ કે ખબર પડે એટલે ઈચ્છા જાગે. જલેબી જેવી સરસ મીઠાઈ હોય છે, આ ખબર પડી એમ, ઓ તો મેં તો કોઈ દી ખાધી નથી, શું હોય, કેવી હોય, ચાખીએ તો. પછી એક વખત ચાખીએ ગમી, પછી બે થાય. વેદાંત કહે છે રાગ કાં તો દ્વેષ. એક વખત અનુભવ કરી લીધો, જો ગમ્યો તો એની વારંવારિતાની ઈચ્છા થાય, અને ન ગમ્યું
તો દ્વેષ, પછી જવા દો, ન જોઈએ, સિસ્ટમમાંથી બહાર જાય છે. માણસને સંતોષ નથી. સત્યમ નાસ્તિ તપશૌચન દયા દાનન ન વિદ્યતે. જીવનમાં સત્ય રહ્યું નહીં. ખોટાનો પ્રચાર એટલો બધો થાય, હથોડા મારી મારીને માણસના મગજમાં ઘુસાડવામાં આવે ખોટું, પરિણામે સત્ય ઝાંખું પડતું જાય છે. બુઝાતું નથી, ઝાંખું પડે છે. ફાનસ ના ગોળા ઉપર મેશ જામતી જાય, પછી અંદર જ્યોત હોય તોય અજવાળું બહાર ના આવે. એવી રીતે સત્યની જ્યોત તો હોય જ હંમેશા, પણ જૂઠની કાળાશ એટલી બધી બાજી જાય છે કે સત્યનો પ્રકાશ પ્રાપ્ત કરવો જ નથી, અને કોઈને એ જૂઠનો ગોળો પણ સાફ કરવાનું મન થતું નથી. સત્યમ નાસ્તિ તપશૌચમ. અને જૂઠનો ગોળો મેં કહ્યું એટલે એમ જ નહીં સમજતા કે માત્ર કાળાશ જ હોય. ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ કહે છે, હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ તત્વમ પૌષન્ન પાવ્રોણો સત્ય ધર્માય દૃષ્ટયે. સત્યનું મુખ ક્યારેક સુવર્ણના પાત્રથી ઢંકાયેલું હોય છે, ક્યારેક બહુ ચકચકિત, અત્યંત ચકચકિત ગોળો હોય ને તો અંદરનો પ્રકાશ ન જોઈ શકીએ આપણે. ખ્યાલ છે, ઘણા ઘરોમાં અને દુકાનોમાં એવા કાચ હોય કે તમે પસાર થાઓ તો તમારું જ પ્રતિબિંબ એમાં દેખાય. અંદરવાળો તમને જોઈ શકે પણ તમે અંદરવાળાને ન જોઈ શકો. મને લાગે છે કે માયાનું આવરણ આનાથી વિશેષ જુદું નહીં હોય, કારણ કે માયાની બહારની તરફ છીએ, ભીતર માહેલો છે, અંતરાત્મા છે, પણ બહારની તરફ આપણે જોયા કરીએ આપણને આપણે જ દેખાયા કરીએ છીએ, આપણે જ જોઈને રાજી થયા કરીએ છીએ. આ માયાના આવરણમાં માહેલો આપણને સતત નિરખતો હોય છે કે આપણે શું કરીએ છીએ. અને તમને મજા ક્યારે આવે ખબર છે? તમે જો એ કાચની અંદર હો અને રસ્તા પરથી પસાર થતો માણસ એમ જ સમજે કે આ તો અરીસો છે, ખિસ્સામાંથી કાંસકો કાઢીને આમ કરે, તે કરે, આમ બધું કરે, અને અંદરથી તમે બધું જોતા હો કે આહ, ખેલ કરતું. અંતરાત્મા આપણી બધી જ ચેષ્ટાઓને નિરખતો હોય છે. આપણે અંતરાત્માને ભાળી શકતા નથી. આપણે એટલા બધા વ્યસ્ત રહીએ છીએ, અને ઈશ્વર બેઠો બેઠો મોજ કરે છે અંદર આપણે આ બધા ચેષ્ટાઓને જોઈને. શાંતિ નથી, સંતોષ નથી, સત્ય નથી, તપ નથી. તપ એટલે કષ્ટ સહન કરવાની વૃત્તિ નથી. શૌચ પવિત્રતા નથી. દયા દાનમ ન વિદ્યતે. ઉદરમ ભરીણો જીવા. લોકો કેવળ પેટ ભરા વૃત્તિના થયા છે. આગળ જતા નારદજી કહે છે, મંદાહ સુમંદ મતય. બુદ્ધિ ઓછી થતી જાય છે. કદાચ આપણે એક સાથે નારદજીનો વિરોધ કરવા માંડીએ, નારદજી આ મેં માન્ય ન રાખી. બુદ્ધિ ઓછી થતી જાય છે કળિયુગમાં. અરે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી તમે જુઓ કેટલું બધું વધે છે. બધા જ ડિગ્રીધારી. આજથી 25-30 વર્ષ પહેલા ગ્રેજ્યુએટ થવું એ કેટલી મોટી વાત હતી. 25-30 વર્ષ પહેલા લગ્નની કંકોત્રી કોકની વાંચો ને તો લગ્નમાં દીકરાનું નામ લખ્યા હોય ને એની નીચે ડિગ્રી લખી હોય. છગનલાલ મગનલાલના દીકરા ચંપક કુમાર બીકોમ ના લગ્ન. ત્યાં બીકોમ ની શું જરૂર છે તારે? પણ લખ્યું હોય બીકોમ ના લગ્ન ફલાણા ફલાણા ભાઈની દીકરી ચમેલી સાથે BA. કારણ કે બહુ મોટી વાત હતી. અત્યારે ન લખે કોઈ, કારણ કે બધાની પાછળ પૂંછડા લાગેલા છે. ઘણી કથામાં દ્રષ્ટાંત, સત્ય ઘટના. મસ્કતમાં હું જ્યારે જાઉં, કથા ગમે તે આયોજન કરે, રહેવાનું મારે ખીમજી રામદાસ પરિવારમાં અજીતભાઈ ને આશાબેન. આશાબેન પોતાના જીવનની વાત કરે કે 50 વર્ષ પહેલા, તો 45-50 વર્ષ પહેલા, આશાબેન એટલે મારી માતાની ઉંમરના, 50 વર્ષ પહેલા આશાબેન અહીંયાથી લગ્ન કરી, ભારતમાં લગ્ન કરીને પછી મસ્કત ગયા. એ સ્વાભાવિક છે, નવી નવેલી વહુ આવી હોય તો વડીલોને પગે લાગવા માટે જાય.
પગે લાગવા નીકળ્યા. કોઈક માજી હશે ત્યાં, એને જઈને પગે લાગી. એટલે માજીએ પૂછ્યું, સુખી થાવ, શું નામ છે તારું? એમણે કહ્યું, આશાબેન. અચ્છા, કાંઈ ભણી છો? આશાબેને કહ્યું, ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છું. હવે માજીને શું ખબર ઇકોનોમિક્સ ને ગ્રેજ્યુએટ ને. બાજુમાં અજીતભાઈ ઉભા છે. માજીએ પૂછ્યું, શું કહે છે આ, તારી વહુ કાંઈ ભણી છે? એટલે અજીતભાઈએ કહ્યું, હામાં એ BA છે. એટલે માજીએ આશાબેનને કહ્યું, બેટા બીવાનું નહીં, હું લગ્ન કરીને આવી હતી. કલ્પી ન શકે કે કોઈ થઈ શકે ગ્રેજ્યુએટ. પણ હવે તો ડિગ્રી વધવા માંડી. ડિગ્રી વધે એટલે બુદ્ધિ વધી એવું નથી. બુદ્ધિ એટલે કોને કહેવાય? નારદજી જ્યારે કહે છે કે કળિયુગમાં બુદ્ધિનો અભાવ થતો જાય છે, બુદ્ધિ ઓછી થતી જાય છે. બુદ્ધિ શું છે? શાસ્ત્રમાં તો લખ્યું છે, આધુનિક મનોવૈજ્ઞાનિકો પણ કહે છે, બુદ્ધિના મુખ્યતઃ 3 લક્ષણો છે. પહેલું લક્ષણ, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી, સમસ્યા વિમોચન શક્તિ. આ બુદ્ધિનું પહેલું લક્ષણ છે. જીવનમાં મુશ્કેલી આવે ત્યારે માણસની બુદ્ધિનો ક્યાસ નીકળે છે. આજે જુઓ, માણસ મુશ્કેલી સહન કરી શકતો નથી, મુશ્કેલીમાં મૂંઝાઈ જાય છે. પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ જ નથી. નાની નાની મુશ્કેલીઓથી માણસ કેટલો વ્યથિત થઈ જાય, બેબાકળો થઈ જાય છે. પેલું નાનકડું ઉંદરડું બધાના ખિસ્સામાં પડ્યું હોય છે ને, ફોન કરવો હોય કોઈને, એક વખત ટ્રાય કરે, ન લાગે, બીજી વખત ટ્રાય કરે, ન લાગે, એટલે કરીને મોઢા જે કરે, આ બુદ્ધિહીનતાનું લક્ષણ છે. ત્રીજી વખત ન લાગે તો પછાડે, લાગતો જ નથી. અરે પહેલા માણસને એક પત્રને એક ચિઠ્ઠી લખવી હોય ને તો 15 દિવસ થતા. ચિઠ્ઠી ત્યાં પહોંચે, જવાબ આવે, પાછો મળે. નાનકડી સમસ્યા, ફોન નથી લાગતો તો શાંતિ રાખને, નથી લાગતો, બુદ્ધિ જ નથી. રેલવે સ્ટેશન પર ઉભો હોય ને જાહેરાત થાય, ટ્રેન 15 મિનિટ મોડી આવશે, એટલે આમ તું શેનો કરે છે? બુદ્ધિહીનતાનું લક્ષણ છે. ઝૂકી ઝૂકીને આમ પાટા પર જુએ. સ્વીકાર કર કે ટ્રેન 15 મિનિટ મોડી છે, આ જીવનની સમસ્યા છે, એનો સ્વીકાર કરી. અસ્વસ્થ ન થા. અને કરી શું શકવાના છો? તું કરીને કંઈ થવાનું છે? હોય તાકાત તો દોડવા માંડ રેલવેના ટ્રેક પર, પહોંચી જઈશ વહેલો. બુદ્ધિહીનતાનું લક્ષણ છે. માણસ પ્રોબ્લેમ ઝીલી ન શકે. એક બહુ સરસ કોટેશન વાંચ્યું હતું. હે પ્રભુ, જે સમસ્યાને હું સોલ્વ કરી શકું તો એ કરવાની મને શક્તિ આપ, ન કરી શકું તો એને સ્વીકારવાની મને હિંમત આપ, અને આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો છે કે નહીં એ તફાવત સમજવાની મને બુદ્ધિ આપ. જીવનમાં ઘણી સમસ્યા એવી હોય છે કે સોલ્વ થઈ શકે, અને માણસને લાગે કે આ તો સોલ્વ થઈ શકે, પણ એને પોસ્ટપોન કરતો જાય. એટલે જેમ સમય વીતે એમ સમસ્યા મોટી થતી જાય, કેન્સરની ગાંઠની જેમ વકરતું જાય, અને ક્યારેક પછી અશક્ય થઈને ઊભું રહે. અને કેટલીક સમસ્યા એવી છે કે જે સોલ્વ ન થઈ શકે, પણ એની સામે એ માથા ફોડી ફોડીને મહેનત કરતો હોય. એ સમસ્યાને સ્વીકારવામાં જ ડાપણ છે. This is a bitter reality of my life. આ મારા જીવનની એક મુશ્કેલી છે, આ સમસ્યા છે, and I have to live with it. પણ એ સમસ્યાનો સ્વીકાર કરવો કે એનો સામનો કરવો એ સમજણ, જેમાં કશું જ ન થઈ શકે એની સાથે સંઘર્ષ કરી કરીને 10 વર્ષ બગાડે, અને પછી કંઈક ન થયું, કેટલો સમય બગાડ્યો. એના કરતાં પહેલેથી સ્વીકાર કરી લેવું હતું ને. અને જે સોલ્વ થઈ શકે એના તરફ ધ્યાન ના આપે.
તો પહેલું બુદ્ધિનું લક્ષણ છે સમસ્યા વિમોચન શક્તિ. બુદ્ધિનું બીજું લક્ષણ એડજસ્ટિંગ કેપેસિટી. બદલાતી પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની વૃત્તિ એ બુદ્ધિમત્તા છે. ફરિયાદ ન કરો. ઘણા લોકો હરતા ફરતા ફરિયાદો હોય, હરતી ફરતી ફરિયાદો. કંઈક પણ થાય તો સેજ ઠંડી વધે તો ઠંડી થઈ ગઈ, 2 ડિગ્રી ટેમ્પરેચર ઉપર જાય ત્યાં ગરમી લાગે છે, અને સહેજ છાંટા પડે વરસાદ. ભલા માણસ કંઈક તો થાય ને, કાં તો ઠંડી હોય, કાં તો ગરમી હોય, કાં તો વરસાદ. તને ત્રણેયમાં ફ્રેક્સ પડી ગયા તો તમે રાખવો ક્યાં? મારે બુદ્ધિમાન વ્યક્તિ બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જાય છે. અને બુદ્ધિનું ત્રીજું લક્ષણ ડિસિઝન મેકિંગ કેપેસિટી, નિર્ણય શક્તિ. કળિયુગમાંનો અભાવ છે, માણસ નિર્ણય જ ન કરી શકે. હું શરૂઆતની કથામાં દ્રષ્ટાંત આપતો. રોજ સવારે 7 વાગે ઉઠીને બેન પોતાના પતિને પૂછે, આજે કયું શાક બનાવવું? હે જગદંબા, અમે તને રસોડાની રાણી બનાવી, તું અમને શાક પૂછે જ રોજ? ના, પછી રીંગણાનું શાક બનાવીશ ને તમને નહીં ગમે તો પછી તમે બોલશો તો હું નહીં સાંભળી લઉં. ધાર કે તે રીંગણાનું શાક બનાવ્યું, આને નથી ભાવતું, જમવા બેઠો, તે રીંગણાનું શાક પીરસ્યું, 2-4 વાક્યો બોલશે, બીજું કરશે શું આ બિચારો? અને હું તો બીજી રીતે કહું, લગ્નને 25 વર્ષ થયા હોય એટલી તો ખબર પડે ને કે આ દેવતાને રીંગણાનો ભોગ નથી ચડતો. આના માટે બટેટા બનાવો. નક્કી કર માડી, તું નક્કી કર. નિર્ણય લેતા શીખી છે. મોટા ભાગના લોકો જીવનમાં નિર્ણય લઈ શકતા નથી. કારણ જોયું, પછી મને કહેશો તો નહીં સાંભળો. મનોવૈજ્ઞાનિકો કહે છે કે પ્રત્યેક નિર્ણય એના પરિણામની જવાબદારી લઈને આવતો હોય છે. તમે કોઈ પણ નિર્ણય કરો એટલે રિસ્પોન્સિબિલિટી આવી જાય છે એના પરિણામની. મોટા ભાગના લોકો પરિણામની જવાબદારી સ્વીકારવા તૈયાર હોતા નથી, તેથી નિર્ણય જ લેતા નથી. બહુ જ ઓછા બુદ્ધિમાન લોકો એવા હોય પરિણામની જવાબદારી સ્વીકારવા તૈયાર થાય. કામ સારું થયું, લોકો પ્રશંસા કરશે તો કહેશે ઠીક છે, પ્રભુની કૃપા હતી. અને શક્ય છે કામમાં ભૂલ થાય, કંઈ વાંધો નહીં, જવાબદારી લેવાની તૈયાર છે. શીખ્યા, આવતા વખતે એવું નહીં કરી. હવે તો નારદજી કહે છે કળિયુગના આ બધા લક્ષણો હું જોયા. મેં વૃંદાવનમાં ગયો, યુવાન ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈને બાજુમાં પડ્યા હતા. ભક્તિએ પોતાની વેદના મારી સન્મુખ વ્યક્ત કરી, નારદજી તમે સંત છો, જ્ઞાની છો, મારા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરો. આ કળિયુગની અસરથી બેહોશ થયા છે. તાત્વિક અર્થ સમજી લેજો, કળિયુગમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્ય વિહોણી ભક્તિ છે. એટલે કાં તો ભક્તિને નામે માણસ માત્ર ઘેલા કાઢતો હોય અને કાં તો રોંદણા રડતો હોય. આજે સમાજમાં જે ભક્તિ 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 ચાલે છે, બુદ્ધિથી જો આપ વિચાર કરશો, લોજિકલી જો ચિંતન કરશો તો તમને લાગશે 95% કેસમાં આ બે જ જોવા મળશે. કાં તો ઘેલા કાઢતા હોય, ઓહો ઓહો એ મોબ સાયકોલોજી, અને બીજી તરફ કાં તો રોંદણા જ રડવાના. બંને અધૂરા છે. કારણ કે ભક્તિમાંથી જ્ઞાન ચાલ્યું ગયું, વૈરાગ્યની ભાવના રહી નહીં. ભક્તિ પોતે એનાથી રાજી નથી. નારદજીએ બહુ જ પ્રયત્નો કર્યા. આકાશવાણી થઈ, એ તદર્થં તો સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. દેવર્ષિ, આના માટે તમે કોઈક સત્કર્મ કરો. કયું સત્કર્મ? સનત કુમારોએ બતાવ્યું, શ્રીમદ ભાગવતની કથા કરો. નારદજી પૂછે છે સનત કુમારોને કે મેં વેદ મંત્રોનો ઉચ્ચાર કર્યો, બ્રહ્મસૂત્રોનું ગાન કર્યું, ભગવદ્ ગીતાના શ્લોકોનો ઉચ્ચાર કર્યો, છતાં કશું ન થયું. અને ભાગવત શું છે? વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાનો સાર જ છે ને. મૂળથી ન થયું તો સારથી શું થશે?
સનતકુમારે બહુ સરસ સ્પષ્ટીકરણ કર્યું. જ્યાં સારની જરૂર પડે ત્યાં સાર જ ચાલે, ત્યાં મૂળ ન ચાલે. ઘી એ દૂધનો સાર છે. દૂધનું દહીં, છાશ, માખણ ને ઘી. પણ મારે દીવો પ્રજ્વલિત કરવો હોય, હું તમારી પાસે આવીને કહું કે મને 2 ચમચી ઘી આપશો. તમે કહો ભાઈ 2 ચમચી ઘી કેટલું? 2 લીટર દૂધમાંથી થાય ને. 2 લીટર દૂધ લઈ જાઓ, પ્રગટાવો ઘી. નહીં થાય. ઘી દૂધનો સાર છે, પણ જ્યાં ઘીની જરૂર પડે ત્યાં ઘી જ જોઈએ, દૂધ ના ચાલે. કોઈકને ચા મૂકવી હોય ને અંદર સાકર નાખવી હોય, સાકર એ શેરડીનો સાર છે. પણ ઘરમાં સાકર ખલાસ થઈ ગઈ ને પાડોશીને જઈને કે જરાક 1/2 વાટકી ખાંડ આપજો ને ચા મૂકવી છે, 10 સાંઠા શેરડી લઈ જાઓ, લ્યો, ન ચાલે. તમે શ્રીમદ ભાગવતની કથા કરો, અહીં સારની આવશ્યકતા છે. નારદજીએ કરી, બધાને આમંત્રણ આપ્યું, ઠેક ઠેકાણેથી સૌ આવ્યા. જે લોકો આવ્યા એ બીજાને લેતા આવ્યા. કારણ કે આપણે શાસ્ત્રમાં એક વસ્તુ આ કહું, આંગળી ચીંધ્યાનું પુણ્ય બહુ મોટું પુણ્ય છે. માણસના સ્વભાવમાં પણ છે આ. પોતાને કંઈક સારું લાગે તો બીજાને કહેવું એ સ્વભાવમાં છે. પણ આપણે હિંમત કરીએ છીએ કે નહીં, પ્રશ્ન એટલો જ છે. કોઈ સારી હોટલના ઢોસા ખાઈ આવ્યા હો તો ઘરે આવીને 3 જણને 4 જણને 5 જણને ફોન કરો ને કે હા આ રવિવારે ત્યાંના ઢોસા ખાધા ને, બહુ સારા, હા બહુ સારા. કોઈક સારું ફિલ્મ જોઈ આવ્યા હો મજાની અને ગમે તો બધાને કહો કે આ તો ફિલ્મ જોવી છે, આ જોવા જેવી છે. અરે કોઈ સારો મેસેજ આવ્યો તો આપણે બીજા 10 જણને ફોરવર્ડ કરી દઈએ ને, કેવી મજા આવી, જો શેર ઇટ. તો ભગવત કથામાં જો આનંદ આવે, પ્રભુ ચર્ચામાં જો આનંદ આવે, તો એમાં ગમતાનો ગુલાલ ન કરીએ. એટલે જેટલા લોકો આવ્યા, બીજા અનેકને લેતા આવ્યા. અતિ સુંદર ઉત્સવ 7 દિવસનો થયો. 7મે દિવસે જ્ઞાન વૈરાગ્ય ઉઠીને નાચવા લાગ્યા. દોનો ઉઠકર નાચા હૈ. ભક્તિ દેવી અત્યંત પ્રસન્ન થઈ છે. નારદજીને પૂછ્યું, નારદજી કેટલો આનંદ આવ્યો 7 દિવસ, હવે આ બધું પૂરું, હું ક્યાં રહીશ? નારદજી કહે છે, દેવી ભક્તોના હૃદયમાં નિવાસ કરો. ત્યારથી ભક્તિ દેવી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. મહાત્મ્યના 4થા અને 5મા અધ્યાયમાં આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીની કથા છે. કથા બહુ જ પ્રસિદ્ધ. હું એક પ્રશ્ન આપને જરા પૂછી લઉં, આપને જો વાંધો ન હોય તો. આપમાંથી કેટલા લોકોએ ભાગવતની કથા પહેલા સાંભળેલી છે? એટલે લોકો હાથ ઉપર કરશો જરા પ્લીઝ. ઓકે. કેટલા લોકોએ મારી પાસેથી, એટલે ટીવી પર, વિડીયો, ડીવીડીમાં ગમે તે રીતે સાંભળી હોય એવા લોકો જરા હાથ ઉપર કરશો. સરસ. અને કેટલા લોકો પહેલી વખત કથા સાંભળવા બેઠા છો? એટલા લોકો જરા હાથ ઉપર કરશો. ઓકે. આ છે ને મારી મૂંઝવણ હોય છે. આ ક્લાસરૂમ એક તો વિશાળ આટલો, અને મેં કહ્યું એમ, જો પહેલી જ વખત કથા સાંભળવા બેઠા હોય ત્યારથી શરૂ કરી મારી કથા અનેક વખત સાંભળી હોય એવા લોકો, અને અનેક કથાઓ અનેક વખત સાંભળી હોય અલગ અલગ વિદ્વાનો સંતોના મુખે, એવા લોકો બેઠા હોય તો આ બધાને એક સરખો આનંદ આવે. વ્યાસપીઠનું કાર્ય બહુ અઘરું છે. કારણ કે જો જેને વારંવાર કથા સાંભળી છે એ લોકોને લક્ષ્યમાં રાખીને ઊંડાણમાં જવા જાઉં તો પહેલી વખત જે કથા સાંભળે છે બિચારો ઘા ખાઈ જાય. કોઈ દિવસ અંદર આવે નહીં ભાગવત કથામાં. આપણું કામ નહીં હો ભાઈ, 4 કલાક માંડ માંડ પૂરા થાય. એના કરતા આરતી વખતે જઈએ. ખોડ ભૂલી જાય કથા સાંભળવાની બીજી. અને જે પ્રારંભિક વ્યક્તિ છે, એ નર્સરી ને બાળ મંદિરના લોકો છે, એને ધ્યાનમાં રાખીને જો કથા કરીએ તો જે વારંવાર કથા સાંભળે છે એમને કહે છે ભાઈને કાંઈ બીજું આવડતું નથી. હા, કેટલું અઘરું. પણ બધાને સાથે લઈ અને
એટલે કેટલીક વાતો એવી હશે કે જે વારંવાર સાંભળતા હશે એમને પણ નવું પ્રાપ્ત થશે, કારણ કે મારો જેમ વિકાસ થાય એમ મારા શ્રોતાનો વિકાસ થતો જવો જોઈએ, એ શેર થતું જવું જોઈએ. જેટલું નવું વંચાય, નવું સંભળાય, નવું ચિંતન થાય, નવું કૃષ્ણ મોકલે વહેંચવાને માટે, એ પ્રસાદી એટલે એ પણ આવશે. અને પ્રારંભિક જે લોકો છે એને માટે પણ એક વસ્તુની શાંતિ હવે એટલા માટે થઈ છે કે આ ટીવી સિરિયલો આવી ગઈ ને એનાથી વાર્તાઓ બધાને ખબર પડી ગઈ છે. નહીં તો પહેલાં એ ભૂમિકા રચતા બહુ મોટી વાર લાગતી હતી. આ પહેલી વખત કથા સાંભળવા બેઠા છે એ લોકો સિરિયલો તો જોયેલી હશે ને, મહાભારત ને કૃષ્ણ ને જે આવે છે બધી, એટલે વાર્તાઓ કહેવામાં બહુ નથી જતું, તરત તત્વ ઉપર આવી શકાય છે. આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીની વાત એવી છે કે આત્મદેવ બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીને કિનારે રહે છે, એને કોઈ સંતાન નથી, ધુંધુલી એની પત્ની છે. આત્મદેવને ઈચ્છા છે કે સંતાન થાય, ધુંધુલીને ઈચ્છા નથી. આત્મદેવ જંગલમાં ગયા, ત્યાં કોઈક તપસ્વી ઋષિને જોયા, બ્રાહ્મણને. આત્મદેવ જઈને કહ્યું મને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. પેલા ઋષિ આત્મદેવના લલાટની રેખાઓ જોઈને કહ્યું આ નહીં, આવતા 7 જન્મ સુધી તારે ત્યાં સંતાનનો યોગ નથી. આત્મદેવને થયું જે 7 જન્મારાનું ભવિષ્ય જોઈ શકે છે, આ જન્મારાનું એક દુઃખ તો અવશ્ય દૂર કરી શકે. જીદ કરી, પગ પકડી લીધા કે તમે મને સંતાનની ઉપાય બતાવો, નહીંતર હું તમારી નજર સમક્ષ આત્મહત્યા કરીશ, તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ભાગ્યમાં જે સુખ ન હોય એના માટે જો માણસ જીદ કરે તો ભાગ્યમાં જે દુઃખ ન હોય એ ભોગવવા પડે છે. મહાપુરુષે ફળ આપીને કહ્યું કે આ ફળ તું ખાજે, તારી પત્નીને ખવડાવજે. આ ફળ સત્યનું આચરણ કરવાનું, તારી પત્ની ગર્ભવતી થાય એટલે તારે જાત્રા કરવા જતા રહેવાનું, સંતાનનો જન્મ થાય એટલે પાછા આવવાનું. ભલે. ફળ લાવીને આત્મદેવે પોતાની પત્ની ધુંધુલીને આપ્યું. તાત્વિક અર્થ પણ સાથે કરતા જઈએ. તુંગભદ્રા નદી અને કિનારે તુંગભદ્ર નગર. શબ્દનો અર્થ સમજીએ. તુંગ શિખર, ભદ્ર કલ્યાણ, ટોચનું કલ્યાણ જ્યાં થઈ શકે તે તુંગભદ્ર નગર આ માનવ દેહ છે. 83,99,999 શરીર છોડ્યા પછી આ માનવ દેહ પ્રાપ્ત થયો છે. અને સ્વભાવ પરનો વિજય, યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કહે છે સ્વભાવ વિજયો ભવેત. એ સ્વભાવ પરનો વિજય પ્રાપ્ત કરવો એ મોટામાં મોટું લક્ષ્ય છે, જે કેવળ મનુષ્ય યોનિમાં થઈ શકે છે, બીજે ક્યાંય થઈ શકતું નથી. માનવેતર યોનિઓ તો ઘણી બધી છે, પણ એમાંનું એક પણ જીવ સ્વભાવ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળો કે બિલાડી હતી એટલે એનો સ્વભાવ હોય ઉંદરને મારવાનો, વર્ષોથી ઉંદરને મારતી હતી, પણ એ બિલાડી એક કથામાં ગઈને જે કાને શબ્દો પડ્યા એનાથી બિલાડીમાં એવું પરિવર્તન આવ્યું કે એને ઉંદરને મારવાના બંધ કરી દીધા. ક્યારેય નહીં સાંભળો તમે, પણ એવું અનેક વખત સાંભળ્યું હશે. 10 વર્ષ પહેલા માણસ શું હતો અમારી નજર સામે છે, અને કોઈક સંતનો સાથ સાંભળ્યો, આજે એના જીવનમાં કેટલું પરિવર્તન આવી ગયું. કથા સાંભળીને અને હું તાજી હમણાં પરમ દિવસે સાવરકુંડલામાં કથા પૂરી થઈ. હું મારા ભૂદેવોને કહેતો હતો રાત્રે બેઠા હતા ત્યારે કે કોન્ટ્રાડિક્શન જોઈ. આ કૃષ્ણની કૃપા. સાવરકુંડલા સૌરાષ્ટ્રમાં નાનકડું સેન્ટર, અને એ જે પરિવાર હતા એ અત્યંત સામાન્ય સોલંકી પરિવાર, એટલે કડિયા કામને કરે ને, એજ્યુકેશન નહીં. અમુક દાદા અમારે તો આમ જ થાય, અમારે તો આમ જ કરાય. દાદા કે સૌરાષ્ટ્રમાં એ લોકો દાદા અમારે તો આમ જ હોય. એ ત્યાંની વાત. મેં કીધું અહીંયા આગળ આવીને એક અંકિતભાઈ તમને રોજ યાદ કરી શકું હતા, સંસ્કાર નગરી વડોદરામાં. પણ તમે જો મારી સાથે રહ્યા હોતા 15 દિવસથી તમને ખબર પડત કે શું ફરક પડે છે. વાત સાચી ને જરા? બધું જ બદલાઈ જાય. ત્યાંના ઉદ્ઘોષકને કહેવું પડે કે ભાઈ તું આડીઅવળી વાતો ન કર.
એ જે હતો ને એ દુહા પર દુહા ફટકાર્યા કરે, કોઈ સંબંધ જ નહીં એકબીજા સાથે. 5, 7, 10 દુહા ફટકારીને પછી જેની વાત કરવાની હોય તો એ દાદા આવી ગયા છે ને હવે દાદાને આપણે વિનંતી કરી, દાદા અમને ભાગવતનું જ્ઞાન દ્યો. તો દુહા હું કામ બોલ્યો તું? અને અહીંયા આગળ અમારે કપિલને કહેવું પડે, કપિલ, કારણ કે ત્યાં પેલાને બંધ કરવા માટે મારો કપિલ બોલે કે માત્ર જરૂર પૂરતું બોલે. અને અહીંયા વ્યાસપીઠ પર ચડતી વખત મેં કપિલને કીધું કે ભાઈ તું રહેવા દે, અહીંયા અંકિતભાઈને બોલવા દે, 2 વાક્ય બોલે તો હું સાંભળું. એ જે કોન્ટ્રાડિક્શન છે ને, ક્યાંથી આવી વાત? એ તો બરાબર છે, પણ ક્યાંથી પછી પરિવર્તન, ફરક બહુ પડી જાય. તુંગભદ્ર, હા, એટલે માણસનો સ્વભાવ બદલાવો. મારે હા મુદ્દો હવે મને યાદ આવ્યો. એનો દીકરો મુંબઈમાં 5-10 વર્ષથી જ આવ્યો હતો. હવે શરૂઆતમાં એ જે વડીલો કરતા હોય એમ જ કરવાનું હોય. કથામાં ભજન આવે એટલે બધા એક સાથે 15, 20, 25 પુરુષો ઊભા થઈને બીડીયું ફૂંકવા માટે બહાર જતા રહે. એટલે મેં કીધું કે આ ન કરાય. ભજન પણ કથાનો ભાગ છે. અને પછી ત્યાં વ્યસન મુક્તિની વાત કરી. એટલે એ રીતનું એક સામાજિક ઉત્કર્ષનું કાર્ય કરતા હોઈએ વ્યાસપીઠ પરથી. છેલ્લે દિવસે હું જ્યારે નીકળ્યો 21મી તારીખે, આંખમાં આંસુ સાથે જે યજમાન પત્ની હતા, શોભનાબેન નામ એમનું, એમણે કહ્યું, દાદા આ 4 દીમાં મારા દીકરાનો સ્વભાવ એટલો બદલાઈ ગયો છે ને, એ આપની કૃપા દાદા. રમેશભાઈ તમે હતા ને? એમની જ્ઞાતિની હતી કથા. સ્વભાવ વિજયો ભવેત. તદ્દન જેને આપણે રો મટીરિયલ કહીએ એના પર પણ અસર થાય છે. તો સંવેદનશીલ હૈયું તો તરત ઝીલી લે ભાઈ વાતને. તુંગભદ્ર આ માનવ દેહ છે. હું છું એનાથી સારો થઈ શકું છું એ ભાવના જાગવી અને એને આચરણમાં મૂકવી એ કેવળ માનવ દેહમાં શક્ય છે, બીજે ક્યાંય શક્ય નથી. અળસિયું અળસિયા તરીકે જન્મે, અળસિયા તરીકે જીવે, અળસિયા તરીકે મરે. પણ માનવ ઘણું બધું પરિવર્તન લાવી શકે છે. તેથી તુંગભદ્ર આપણું શરીર છે, એની અંદર આત્મદેવ તે આત્મા છે, અને ધુંધુલી એ બુદ્ધિ છે. ધુંધુલી શબ્દની વ્યાખ્યા થાય દ્વિધા બુદ્ધિ ધુંધુલી, કન્ફ્યુઝડ ઇન્ટેલેક્ટ. મૂંઝવણમાં પડેલી બુદ્ધિ એ ધુંધુલી છે. એ સારું જોઈ શકતી નથી, એને સારામાં શંકા જાગે છે અને ખોટાને સ્વીકારવાની લાલચ થઈ આવે છે. શાંતિથી વિચાર કરજો, આપણે ધુંધુલીથી કેટલા દૂર છીએ. ખોટું તરત સ્વીકારી લે અને સારામાં શંકા કુશંકા. તમે નવા મકાનમાં રહેવા જવાના હો અને કોઈક તમને કહી દે કે આ સોસાયટીમાં જાઓ છો, હા તમારો બંગલા નંબર 25, બાજુમાં જ છે ને 27 નંબરના બંગલામાં એક ભાઈ રહે છે, સાવચેત રહેજો એનાથી. એમ? હા, અરે ન બોલ્યામાં 9 ગુણ જવા દો ને, પણ તમને ક્યાંક ભેરવી ન દે એ જોજો બસ. આટલું જેણે કહ્યું ને, હવે તમે 27 નંબરના બંગલાથી એટલા સાવચેત રહેશો. તમે ત્યાં રહેવા ગયા, પેલો વ્યક્તિ સવારના પહોરમાં ઉઠી તમને મળ્યો તો તમને આમ કહેશે જય શ્રી કૃષ્ણ, એ તમે કહેશે જો ભેરવે છે, જો ભેરવે છે. એ એટલા પ્રીકન્ડિશન થઈ જશો, ખોટું માણસ તરત સ્વીકારી લે છે. પણ તમને કોઈ એમ કે 27 નંબરના બંગલામાં પરમ ભગવદીય વૈષ્ણવ રહે છે, રોજ જઈને અડધો કલાક એની સાથે સત્સંગ કરજો, જાઓ છો?
હવે આજના જમાનામાં સારા બધા લાગે, આપણે ઘરમાં બેસીને ન કરી, ત્યાં કંઈ ટાઈમ છે એવો કોઈકના ઘરે જઈને બેસવાનો ને કોને? આનું નામ ધૂંધુલી. આત્મદેવ બ્રાહ્મણ મહાપુરુષ પાસેથી ફળ લઈને આવ્યો. મહાપુરુષો પાસે છે શું બીજું તમને આપવા માટે? સદવિચાર રૂપી ફળ છે બસ. બાકી તો સમાજ પાસે બધું જ છે. ખૂટે છે સદવિચાર. કહ્યું તારી પત્નીને આપજે. સદવિચાર બુદ્ધિ પાસે સ્વીકાર કરારો છે. આત્મદેવે સદવિચાર રૂપી ફળ લઈને આવ્યા છે, બુદ્ધિને ધુંધુલીને આપ્યું અને આખી વાત કરી કે આવી રીતનું છે. ધુંધુલી કે છે હું કંઈ ફળ ખાવાની નથી. કેમ? અને પછી એણે કુવિચારોની પરંપરા ઊભી કરી દીધી. આ ફળ ખાઉં, ગર્ભવતી થાઉં, અત્યારે હું કેટલી સુંદર લાગુ છું, પછી મારા શરીરનો આકાર બદલાઈ જાય, વજન વધી જાય, કેટલી બધી તકલીફ પડે, મારું સૌંદર્ય નષ્ટ થઈ જાય. પ્રસૂત્યાંતે ચ યૌવનમ, સંસ્કૃતમાં કહ્યું છે સ્ત્રીનું યૌવન ક્યાં સુધી? જ્યાં સુધી માતૃત્વ આવ્યું નહીં ત્યાં સુધી. એક પ્રસૂતિ થઈ ગઈ એટલે સ્ત્રીનું યૌવન પૂરું. પ્રસૂત્યંતે ચ યૌવનમ, મારે મારું યૌવન ગુમાવવું નથી. ગર્ભાવસ્થાના 9 મહિના કેમ વીતે, કેટલી પીડા થાય. 7 મહિનાનો ગર્ભ હોય ને ગામમાં ધાડ પાડવું આવે, બધા લોકો દોડીને ભાગી જાય, હું ન ભાગી શકું. બાળકનો જન્મ સરળ રીતે થયો તો ઠીક છે, ન થયો તો? આટલા બધા વિચારો. પછી લાલને પાલને દુઃખમ, એ બાળકનો જન્મ થાય પછી એને ઉછેરવું, નાવડાવવું, ધોવડાવવું, દૂધ પીવડાવવું, આટલી બધી સમજ નથી. મારે કંઈ જોઈતું નથી. બુદ્ધિ આ જ કરે છે ભાઈ. આત્માને સદવિચાર રૂપી ફળ બહુ જ ગમે છે, પણ એ જ્યારે બુદ્ધિને આપે એટલે બુદ્ધિ એમાંથી કંઈક કુતર્ક કરી અને વાંધા શોધી કાઢે છે. અત્યારે તમે સૌ શાંતિથી બેસીને કથા સાંભળો છો, તમને વિચારો ગમતા હશે તેથી તમે સાંભળવા બેઠા છો. પણ પછી ઘરે જાઓ અને આચરણ કરવાની વાત આવે અને તમારી બુદ્ધિ એમ કે આ બધું સાંભળવામાં ઠીક છે પણ આજના જમાનામાં કંઈ બહુ પ્રેક્ટિકલ નથી. આવું જ્યારે લાગે સમજો તમારી ધૂંધુલી જાગૃત થઈ ગઈ. કુતર્ક શરૂ. આત્મદેવ રોજ પૂછે તે ફળ ખાધું? પેલી કે ના ના નહીં. તણખા જર્યા કરે. એક દિવસ એણે પોતાની બેનપણીને બોલાવી છે. તરુણી કુટિલા તસ્ય સખ્યગ્રે ચરુરોદહ. રોવા માંડી એની સાથે. શું થયું? આ જોને મારો પતિ ક્યાંકથી ફળ લઈ આવ્યો છે ને આવું બધું કરે છે. બેનપણી કીધું ચિંતા ન કર, આપણે એનો સમસ્યાનો હલ કરી નાખીએ. શું? કેવી રીતે? પહેલું, તારા પતિને કહી દે તું ગર્ભવતી છે. ખોટું કહું? હા, પતિ પાસે જ કહેવાય. અરે પણ એ ખોટું ચાલશે ક્યાં સુધી? એને ખબર પડી જશે તો? કેવી રીતે ખબર પડશે? તું ગર્ભવતી છે એવું કહીશ એટલે તારો પતિ યાત્રાએ જશે? હા. આપણે બોલાવીશું ત્યારે આવશે ને? હા. તો પછી બાળક કેવી રીતે લાવવાનું? બેનપણી કહ્યું હું ગર્ભવતી છું, મારું જે બાળક હશે હું તને આપી દઈશ. અરે પણ મારા પતિને ખબર ન પડે? કેવી રીતે ખબર પડે? આપણે બોલાવીએ ત્યારે આવવાનો ને? મારા પતિને ખબર ન પડે, તારા પતિને તો ખબર પડે કે નહીં પડે? પણ એક કામ કરજે, 5-7 હજાર રૂપિયા આપી દેજે મારા પતિને, એટલે ખુશ. એવું? હા, મારે તો ઘણા છે. એટલે બાળકો પતિ લાલચુ છે મારો પતિ, માની જશે. 2 ધણીને ઠેકાણે પાડી દીધા. બોલો, આ 2 જણીઓએ મળીને. પતિઓને ખબર ન પડે, ગામ લોકોને તો ખબર પડે કે નહીં? પેલી બેનપણી કીધું ચિંતા ન કર, હું કહું છું એમ કર્યા કર. આજથી જ તારે ઘરની બહાર નીકળવાનું બંધ. અને ગામમાં મને કોઈ પૂછશે કે તમારા ધુંધુલી બેન આજકાલ દેખાતા નથી, એટલે હું કહીશ કે એને તો સારા દિવસો છે અને ડૉક્ટરે કહ્યું છે કમ્પ્લીટ બેડ રેસ્ટ. ગામ લોકોને ઠેકાણે પડે. ઊભી રહે 1 મિનિટ. પણ તો આ બાળક તારું આપી જાય, પાલન પોષણ કરીને ઉછેરવાનું તો મારે ને. એક ઝંઝટ મારે જોઈતી નથી એટલે જ તો હું બાળક કરતી નથી. પેલી બેનપણી કે ચિંતા ન કર, હું તારી બેનપણી શા માટે છું? આમે દિવસમાં 5-7 વખત આવું છે, વખત થોડી વધારે આવીશ. જ્યારે આવીશ ત્યારે નવડાવીશ, ધોવડાવીશ, દૂધ પીવડાવીશ, બધું કરી દઈશ. તને ખબર નહીં પડે ક્યાં છોકરું મોટું થઈ જશે. એમ બધું ગોઠવાઈ ગયું. ધુંધુલી કે ઊભી રે પણ આ ફળનું શું કરવાનું? એ તો ખાધું જ નથી.
બેનપણી કે બહુ ચિંતાઓ કરે તું. આંગણામાં ગાય ઊભી છે ને, ખવડાવી દે ને. આવી બધી કઈ ચિંતાઓ કરવાની હોય? બેનપણીએ કહ્યું એ પ્રમાણે કર્યું. આ બેનપણી એટલે મન. બુદ્ધિ અને મન જ્યારે ભેગા થઈ જાય છે ત્યારે આત્માને જન્મ જન્માંતરના ચક્રાવામાં ભટકવું પડે છે. આત્મા નીકળી ગયો, ફળ ગાયને ખવડાવ્યું. આ જ થાય ને. સદવિચાર રૂપી ફળ આપણે પોતે આચરણમાં મૂકતા નથી, બીજાને ખવડાવ્યા કરીએ છીએ. કાલ તું જો, તારે આજે કથામાં આવું સાંભળ્યું, કંઈક શીખો. પોતે કંઈ નહીં. બેનપણીને પુત્રનો જન્મ થયો, ધૂંધુલીને લાવીને આપ્યો. આત્મદેવને સમાચાર કેવડાવ્યા. આત્મદેવ તો રાજી થઈ ગયો, આખા ગામને ભોજન કરાવ્યું. મારે ત્યાં પુત્ર જન્મ્યો. દીકરાનું નામ પાડ્યું ધુંધુકારી. ધુંધુમ સંસારમ કારયતી રચયતી ઇતિ ધુંધુકાર. સંસારના બંધન જે ઊભા કરે તે ધુંધુકારી છે. દુષ્ટ થયો ધુંધુકારી. 1.5-2 મહિના પછી આંગણામાં ગાય ઊભી હતી, એને પણ બાળકનો જન્મ થયો. આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ પાડ્યું ગોકર્ણ. ગોહો કર્ણ ઇવ ગોકર્ણ. ગોહો ઇવ કર્ણ ગોકર્ણ. ગાય જેવા જેના કાન છે. અને ગાયના કાન સંસ્કૃતમાં કોઈ સંપુટ જેવા હોય છે. જૂના કાળમાં પેલું ડબ્બામાંથી બાટલીમાં કેરોસીન ભરવું હોય ને, એટલે ગળણી આવતી, ફનલ. એ ઘણું બધું ભેગું કરીને પછી એને ચેનલાઇઝ કરીને મોકલે. કાન જેના એવા છે, જે ધ્યાનપૂર્વક સાંભળે છે, એકઠું કરે છે અને સંગ્રહિત કરે છે, તે ગોકર્ણ છે. ગોકર્ણ જ્ઞાની થયા, વિદ્વાન થયા. પંડિત શબ્દ વાપર્યો છે ગોકર્ણ માટે ભાગવતમાં. પંડિત શબ્દની પણ વ્યાખ્યા છે પંડાઇત, પંડિત. બ્રહ્મ બુદ્ધિ જેનામાં છે તે પંડિત. પંડા વિદ્યતે યસ્મિન સ પંડિત. અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું છે અને એના મંથન દ્વારા પોતાનો એક સ્વતંત્ર અભિપ્રાય સર્વસહમતિથી ઊભો કર્યો છે, તેને કહેવાય પંડિત. શબ્દોનો દુરુપયોગ કરવામાં આપણે એટલા બધા પાવરધા છીએ. ગમે તેવા શબ્દોનો ગમે ત્યાં પ્રયોગ કરીએ. લોકો પાનવાળાને પંડિત કે, પંડિતજી ચૂના લગાના. પંડિતનું કામ કઈ ચૂના લગાડવાનું છે? ભેળપુરી વાળાને કે પંડિતજી તીખા જ્યાદા. આ પંડિત નહીં. હવે બીજો અતિ પવિત્ર શબ્દ છે ગુરુ. ભારતીય સંસ્કૃતિનો અત્યંત આદરણીય શબ્દ ગુરુ. અને લોકો એને એટલો ખતમ કરી નાખ્યો. પાનવાળાના ગલ્લા ઉપર 4 બકરા ઉભા હોય ચાવટા. છોકરાઓ થોડા કે બકરા પાંદડા ચાવે, અને 5મો આવે એટલે કે આયો ગુરુ. એ ગુરુ તો એને આપણને શીખવાડેલું પડીકી ખાટા. એ ગુરુ કહેવાય? જોડો લઈને મારે એને તારી જિંદગીનો વિનાશ વર્યો છે. ગોકર્ણ પંડિત બન્યા છે. ધુંધુકારીની કુચેષ્ટાઓથી ત્રસ્ત એવા આત્મદેવને ગોકર્ણે ઉપદેશ કર્યો છે. બહુ સુંદર શ્લોક આપણી પાસે ગોકર્ણના ઉપદેશનો છે પુસ્તકમાં. 60મા પાને 3 અને 4 શ્લોક. દેહે સ્થિમં સરુધિરે ભીમતિન્ત્યજત્વં જાયાસુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ ધર્મં ભજસ્વ સતतं ત્યજ લોકધર્માં
સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથાર સમહો નિતરામ પિબત્વમ. પિતાજી, દેહે સ્થિમાંસ રુધિરેભિમતિં ત્યજત્વમ. દેહ, અસ્થિ અને માંસ અને રક્તના ગોળા સમાન આ શરીર, એમાં આસક્તિ છોડો પિતાજી. જાયા સુતાદિશ સદા મમતામ વિમુંચ. આ મારી પત્ની, આ મારો દીકરો, એ મમતાને પણ છોડો. આ સંસારમાં કોઈ કોઈનું હોઈ શકતું નથી. આપણી આસક્તિ જ એને આપણા બનાવે છે. પિતાજી, તમે માનો છો કે આ તમારો દીકરો છે, પણ આ સંસારમાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું હોય છે. મમતાને મૂકો, કર્તવ્ય નિભાવો, મમતા છોડી દો. કવિ કહે છે ને, મમતા મરે નહીં એનું મારે શું રે કરવું. મમત્વ જ માણસને સુખી પણ કરે છે અને દુઃખી પણ કરે છે. પશ્યાનિશન જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ ઇદમ જગત ક્ષણભંગમ. આ જગત ક્ષણભંગુર છે. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. અતિ સુંદર ઉપદેશ કર્યો છે. આત્મદેવે ગૃહત્યાગ કર્યો. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પાઠ કરતા કરતા આત્મદેવ કૃષ્ણ સાયુજ્ય પામ્યા છે. પિતાજી મૃત્યુ પામ્યા એટલે ધુંધુકારીએ માં ધુંધુલીને હેરાન કરવાની શરૂઆત કરી. બતાવ પૈસા ક્યાં છે, બતાવ તારા દાગીના ક્યાં છે, બતાવ કઈ બેંકમાં એકાઉન્ટ છે, બતાવ લોકરની ચાવી ક્યાં છે, બતાવ ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફિકેટ બધા ક્યાં છે. આ છેલ્લી બે ત્રણ વાતો ભાગવતમાં નથી લખી, પણ હું કહું છું એનું કારણ ધંધુકારી હંમેશા હોય છે. પિતાના મૃત્યુ પછી માતાને પરેશાન કરે એ ધંધુકારી કહેવાય. ધંધુલી પરેશાન થઈ ગઈ, કૂવામાં પડી એણે આત્મહત્યા કરી છે. કન્ફ્યુઝડ ઇન્ટેલેક્ટ ઇઝ ઓલવેઝ સુઇસાઇડલ. મૂંઝવણમાં પડેલી બુદ્ધિ આત્મઘાતક જ હોય છે. ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણે કહ્યું, સંશયાત્મા અવિનશ્યતિ અગ્ન્યશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા અવિનશ્યતિ. સંશય બહુ બુરી છે. કુતૂહલ ચાલે, જિજ્ઞાસાની પ્રશંસા હોય, પણ સંશયની તો નિંદા જ હોય. અને આપણે વ્યવહારમાં બધાને લગભગ સમાનાર્થી શબ્દો ગણીએ છીએ, પણ શાસ્ત્રની પરિભાષામાં દરેકના જુદા જુદા અર્થ છે. કુતૂહલ, જિજ્ઞાસા, સંશય. માતા પિતા બંનેનું મૃત્યુ થયું. ગોકર્ણ ઘર છોડી ચાલ્યા ગયા. ધુંધુકારી 5 વેશ્યાઓને લઈ આવ્યો. આ 5 વેશ્યાઓ એટલે 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. 5 જણીઓએ મળીને ધુંધુકારીને ખલાસ કર્યો. ધુંધુકારી પ્રેત થયો. પ્રેત શબ્દની વ્યાખ્યા પ્ર-ઈત, પ્રેત. આ લોકમાં જેની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય તે પ્રેત બને છે. 2 વસ્તુ છે ભાઈ, તાત્વિક અર્થમાં સમજીએ તો. જીવન એટલે શ્વાસ અને ઈચ્છા. શ્વાસ ખૂટી જાય પણ ઈચ્છાઓ ન ખૂટે એ પ્રેત થાય. અને ઈચ્છાઓ ખૂટી જાય પણ શ્વાસ ન ખૂટ્યા હોય એ મુક્ત થાય, જીવન મુક્તિ. આ બેની રેસ છે, નક્કી આપણે કરવાનું છે. એક તરફ ઈચ્છા છે, બીજી તરફ શ્વાસ છે. શ્વાસ તો ખૂટવાના જ છે. આ જીવનના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. શ્વાસ તો ખૂટે જ છે,
ગમે તેટલો પ્રયત્ન કરશો, કદાચ એ ગળવાની પ્રક્રિયાને તમે ધીમી કરી શકો, બિલકુલ અટકાવી શકતા જ નથી કોઈ. તો જીવનનું કાર્ય કયું હોવું જોઈએ? જે સાધક છે, અધ્યાત્મ પથનો યાત્રી છે, એની સાધના કઈ? મારી દ્રષ્ટિએ હું જે આચરણ જીવનમાં કરું છું એ કહું બહુ સરળ રીતે, શ્વાસ ખૂટે એ પહેલા ઈચ્છાઓને પૂરી કરી દેવી. આનું નામ અધ્યાત્મ પથનો સફળ સિદ્ધ. બાકી તો બધાનું ઈચ્છાઓ ખૂટી જાય, શ્વાસ ખૂટી જાય, ઈચ્છાઓ એમની એમ રહે, પોટલાના પોટલા બંધાયા કરે, પરિણામે જન્મ જન્માંતર નિર્માણ થયા કરે. તમે બહુ ભાગ્યશાળી છો. પવિત્ર એવા કારતક મહિનામાં અને આ મહાપર્વો જ્યાં આવે, આવતીકાલે એકાદશી, દેવ દિવાળીના બધા ઉત્સવો આવશે, એવા પવિત્ર સમયમાં જ્યારે ભાગવતની કથા સાંભળો છો, એટલો સંકલ્પ જો કરી લઈએ કે શ્વાસ ખૂટે એ પહેલા ઈચ્છાઓને પૂરી કરી દેવીશ, તો જીવનમાં આનંદ જ આનંદ હોય. ઈચ્છાઓનું પોટલું ઉપડ્યા વગરનો જે શ્વાસ લેવાનો આનંદ છે ને, હું ક્યાં કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. ગોકર્ણએ શ્રીમદ ભાગવતની કથાનો ઉપાય સૂર્યનારાયણ પાસે, કારણ કે ગોકર્ણ યાત્રા કરવા ગયા, ખબર પડી કે ધંધુકારી પણ મૃત્યુ પામ્યો છે. ઠેક ઠેકાણે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે કરે. પાછા ગામમાં આવ્યા, ધંધુકારીએ પોતાનું પ્રેત સ્વરૂપ બતાવીને ગોકર્ણને વિનંતી કરી, ભાઈ મારી મુક્તિ કરાવ. ગોકર્ણ કે મેં તો બધી જગ્યાએ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કર્યા, તોય હજી નથી થઈ. તો કે ના, મારા પાપ કર્મ એવા છે કે ન થાય, કોઈક વિશિષ્ટ ઉપાય જોઈશે. સૂર્યનારાયણ પાસેથી ઉપાય પૂછ્યો. શ્રીમદ ભાગવતી કથા આયોજન કર્યું. કથાના પહેલે દિવસે ધંધુકારી પ્રેત સ્વરૂપે આવ્યો. મંડપ બંધાવવામાં જે વાંસ વપરાય એમાં રહ્યો. કારણ પ્રેત સ્વરૂપે હતો, વાયુ સ્વરૂપે હતો, સ્થિર રહી શકતો નહોતો. હવાની એક લહેરખી આવે ને આમ જાય આમ જાય. ધુંધુકારીને હવે ખબર પડી ગઈ કે જે મારે હેતુ છે એ જો સિદ્ધ કરવો હોય, જેના માટે હું કથા શ્રવણ કરી રહ્યો છું, એ હેતુ સિદ્ધ કરવો હોય તો મારે સ્થિર થઈને કથા સાંભળવી પડશે. પણ વાતરૂપી સ્થિતિ હતી, વાયુ સ્વરૂપે હતો, તેથી સ્થિર થઈ શકતો નહોતો. વાંસના પોલાણમાં પેસી અને એણે કથાનું શ્રવણ કર્યું, જેથી સ્થિરતાપૂર્વક થાય. પ્રેત તો સ્થિર થઈ જ શકે. ધુંધુકારીના વાત પરથી એક શીખ્યા આપણે કે કથા જ્યારે ચાલતી હોય ત્યારે સ્થિરતાપૂર્વક બેસે નહીં અને આડો અવળો થયા કરે, એને પ્રેત જાણવો. એટલે આપણે તો પોતે ન જ બનીએ પ્રેત, પણ બીજો કોઈ પ્રેત આવીને આપણને એની યોનિમાં ભેળવવાનો પ્રયત્ન કરે ને તો પણ ન થવું. અને તો ઘણા પ્રેતોની આદત હોય, પેલી બાજુ દરવાજો ને ત્યાં ઊભા રહે અને પછી આમ ઈશારા કરે. એટલે એમને એમ કે વ્યાસપીઠ પર ક્યાં દેખાય છે કે, અને બધાને દેખાતું હોય. પછી આમ પેલો ભાઈ કે ના, એટલે પેલો પાછળ વળીને આમ કે, એવું ડોળાઈ જાય ને આખું ચિત્ર. પ્રેત અહીંયા નહીં થાય, મને શ્રદ્ધા છે એટલે કહું છું. પહેલા દિવસની કથા પૂરી થઈ, વાંસની એક ગાંઠ ફાટી. બીજે દિવસે બીજી. આખી કથા પૂરી થઈ, વાંસ આખો ફાટ્યો. દેવદૂત સ્વરૂપે ધુંધુકારી પ્રગટ થયો છે અને લેવા માટે વૈકુંઠમાંથી વિમાન આવ્યું. એ જ્યારે વિમાનમાં બેસીને જતો હતો, ગોકર્ણે પાર્ષદોને પૂછ્યું કે ગામ લોકોએ પણ કથાનું શ્રવણ કર્યું છે, એમને નહીં? પાર્ષદોએ કહ્યું, શ્રવણમ તુ કૃતમ સર્વૈ ન તથા મનનમ કૃતમ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર જાય. શ્રવણમાં ફરક છે. ગામ લોકોએ કેવળ શ્રવણ કર્યું, ધુંધુકારીએ શ્રવણ પછી મનન પણ કર્યું. એટલે આપણે શ્રવણ પર્વ ઉજવીએ, એની સાથે મનન પર્વ પણ ઉજવીએ, તો કથા પૂર્ણતાને પામે. ગામ લોકો પણ જો શ્રવણની સાથે મનન કરશે તો એમને પણ મુક્તિ મળશે. ગામ લોકોને મુક્તિ મળે એટલા માટે 2 મહિના પછી જ
ગોકર્ણે ફરીવાર કથાનું આયોજન કર્યું. હવે તો ગામ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે કયો ગ્રંથ છે, કયા વક્તા છે, શું થઈ રહ્યું છે. શ્રવણ કર્યું, મનન કર્યું. ગામ લોકોને લેવા માટે પણ વૈકુંઠમાંથી વિમાન આવ્યું. આખા ગામના બધા લોકોને સદેહે મુક્તિ મળી. આપણે વારંવાર સાંભળીને એટલે આપણને થાય કે આ તો બધું વાર્તાઓમાં આવ્યા કરે. વૈકુંઠમાંથી વિમાન આવ્યું, મુક્તિ મળીને આવતા હશે કઈ વિમાનો? કોક પૂછે ખરા, આ વાત સાચી? અમે તો આટલી બધી કથાઓ સાંભળી નાખી, સાંભળી, પણ અમે કોઈ દી વિમાનો જોયા નહીં. તો આ વાત સાચી? કથામાં વિમાન આવે? એટલે હું જુદી રીતે પ્રશ્નનો ઉત્તર પ્રશ્નથી આપું. ધારો કે વિમાન આવે તો જવાની તૈયારી કેટલા લોકોની છે? બુધવારે બપોરે 1:30 વાગે આપણે કથાને અલ્પવિરામ આપીએ અને વૈકુંઠથી વડોદરા ડાયરેક્ટ ફ્લાઇટ. બહાર જગ્યા પણ મોટી છે, પાર્કિંગ એરિયા. અને પાર્ષદો અંદર આવીને કહે કે વાહ વાહ, કૃષ્ણાબેન અને ધર્મેશભાઈ દોશી અને સમગ્ર પરિવાર તરફથી આયોજિત આ ભાગવત કથામાં સંસ્કાર નગરી વડોદરામાં આટલા બધા ભાવિકોએ આટલી એકાગ્રતાથી, અનુશાસનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કથાનું શ્રવણ કર્યું છે. આપ સૌ વૈકુંઠના અધિકારી થયા છો. વિમાનમાં બેસવા માંડો. બધા એકબીજાની સામે જુએ. આવી ખબર હોત તો આપણે કથા સાંભળવા આવત જ નહીં, સાંજના મનોરંજન કાર્યક્રમોમાં આવત. આપણે તો વ્યવહાર જ નિભાવવાનો હતો ને. ધર્મેશભાઈ લાગે કે ભાઈ આવ્યા મારા પ્રોગ્રામમાં, પત્રિકા આપી હતી એટલે. પણ આમ બધા હોશિયાર, એ નજરના ઈશારાથી નિર્ણય લેવાઈ જાય ને બધી જ નજર વ્યાસપીઠ પર કેન્દ્રિત થાય. ભૂપેન્દ્રભાઈ આપ ઉપડો અમારા પ્રતિનિધિ સ્વરૂપે, અને વૈકુંઠમાં અંદર જતા નહીં રહેતા, દરવાજા પર ઉભા રહેજો. આજે નહીં ને 100 વર્ષે જ્યારે આવીએ ત્યારે હોંકારો દેજો કે આ વડોદરાની કથામાં હતા. બહુ અદ્ભુત વાત છે બુદ્ધિઝમમાં. બોધિસત્વ, બુદ્ધ શબ્દનો અર્થ થાય ધ એનલાઇટન વન, વાઇઝ, જે ડાયો છે. બુદ્ધની જે સંપત્તિ તે બુદ્ધિ, એટલે બુદ્ધિ જ એની પાસે છે તો બુદ્ધ, એનલાઇટન વન. બુદ્ધ જ્યારે, ને કરુણામૂર્તિ બુદ્ધ આપણે કહીએ છીએ, સ્વાભાવિક છે, મહાનિર્વાણ પામ્યા એટલે એમને માટે તો સ્વર્ગના દ્વાર ખુલી ગયા. પાર્ષદોએ કહ્યું પધારો, પ્રતીક્ષા થઈ રહી છે આપની ભીતર. પણ બુદ્ધ સ્વર્ગના દ્વારે ઉભા રહ્યા છે. હું અંદર નહીં આવું. કેમ? બુદ્ધ કહે છે આ પૃથ્વીનો પ્રત્યેક જીવ બોધિસત્વ છે, પોટેન્શિયલ બુદ્ધ છે. બૌદ્ધ ફિલોસોફી પ્રમાણે છે કે એક એક જીવ, અને એ મૂળ તો વેદાંત જ છે, એકે એક જીવાત્મા અલ્ટિમેટલી તો પરમાત્મા બનવા માટે જ સર્જાયો છે. એ કાચનો ગોળો પેલો ક્યારેય સાફ થાય એટલી જ વાત છે. જ્યાં સુધી સર્વ બોધિસત્વો સ્વર્ગમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી હું અહીં જ ઊભો રહીશ. અને બૌદ્ધ માન્યતા પ્રમાણે બુદ્ધ સ્વર્ગના દ્વારે ઊભા છે, પ્રતીક્ષા કરે છે કે એક એક બોધિસત્વ બુદ્ધત્વ પામી અને આવે, છેલ્લો હું જઈશ. વિમાન એટલે શું? વિગત માન વિમાન. માનની અપેક્ષા ચાલી જાય તે વિમાન. અહંકાર ચાલે છે. માનની અપેક્ષા અભિમાનમાંથી જન્મે છે, અહંકારમાંથી જન્મે છે, અને એ માણસને ભારે ખમ બનાવી દે છે, હળવા થઈને ઉડવા દેતું નથી. એ જો ચાલ્યું જાય. 7 દિવસની કથા આપણી એક એક ગ્રંથિનું ભેદન કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અહંકાર. એ સપ્ત ગ્રંથિઓનું જ્યારે ભેદન થાય સપ્તાહમાં, સપ્તાહ શબ્દનો અર્થ પણ સમજો, સંસ્કૃત વ્યાકરણ. સપ્ત અહ, અહ એટલે દિવસ, સપ્ત અહ 7 દિવસ નો કોર્સ. સપ્તાહ દરમિયાન સપ્ત ગ્રંથિનું ભેદન થાય અને આપણે પણ હળવા ફૂલ થઈ પરમ તત્વને પામી શકીએ.
કૃષ્ણત્વને પામી શકીએ. એટલા માટે આ પ્રયાસ. સુંદર મજાનું જ્યારે આયોજન હતું, કથાનું મહત્વ વર્ણવી રહ્યા હતા સનતકુમારો, ત્યાં શુકદેવજી પધાર્યા છે. શુકદેવજીએ કહ્યું, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. આ વૈષ્ણવોની સંપત્તિ છે, સદવિચાર રૂપી સંપત્તિ, એ જ શ્રેષ્ઠ સંપત્તિ છે. શુકદેવજી શ્રીમદ ભાગવત મહાત્મ્યનું વર્ણન કરતા હતા, ત્યાં પરમાત્મા શ્રી કૃષ્ણ પધાર્યા છે. પ્રસન્ન થઈ ગયા સૌ. પરમાત્મા પણ પ્રસન્ન થયા સુંદર આયોજન જોઈને. પ્રભુએ કહ્યું, વરદાન માગો, શું જોઈએ છે? આ તો બધા ઋષિ મુનિઓ હતા. એમણે કહ્યું, પ્રભુ શ્રીમદ ભાગવતનો તો આનંદ હતો જ, પણ એમાં આપનું પ્રાગટ્ય અમારા આનંદને અનંત ગણો કરી મૂકે છે. આવો જ આનંદ સૌને મળતો રહે. એટલા માટે પ્રભુ અમે આપને વિનંતી કરીએ કે જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતનું આયોજન હોય ત્યારે ત્યારે આપ ઉપસ્થિત રહેજો. અને ભગવાનને તો એક જ શબ્દ કહેતા આવડે છે, તથાસ્તુ. રામાયણજીની કથા હોય ત્યારે શ્રી હનુમાનજી શ્રોતા તરીકે ઉપસ્થિત હોય છે. શ્રીમદ ભાગવતની કથા હોય ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોય છે. અત્યારે પણ આપણી વચ્ચે પરમાત્મા શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે. ચર્મચક્ષુથી કદાચ ન જોઈ શકીએ, પણ અંતશ્ચક્ષુથી દર્શન કરી પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ આમ તો જીવનભર આપ અમારી સાથે હો જ છો, પણ આ 7 દિવસ કંઈક વિશિષ્ટ છે. અને આ 7 દિવસના આપના સથવારામાં પ્રભુ અમારી સંવેદનશીલતા એટલી સૂક્ષ્મ થાય કે પછી જીવનની ક્ષણે ક્ષણે અમે આપના સાનિધ્યનો સ્પર્શ અનુભવી શકીએ. પરમાત્માને એવી પ્રાર્થના કરી મહાત્મ્યને આપણે વંદન કરીએ. ઇતિ શ્રી પદ્મપુરાણે શ્રીમદ્ભાગવત માહાત્મ્યે શ્રવણવિધિ કથનં નામ ષષ્ઠોધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.